કહેવાની જરૂર હોય. વાત તો સાચી એ છે કે મારે કંઈક તમારી સાથે વિચારવું છે. વિચારવું છે શબ્દ વાપરું છું, પણ એ પણ બહુ સાચો નથી. ખરું જોતાં આપણી પૂરી ચેતનાથી સાથે આપણી સમસામયિક પરિસ્થિતિ, આપણો માનવ સંદર્ભ, માનવ નિયતિ, આ બધાને સમજવાની જરૂર છે. જો આપણે સમજીશું જ નહીં, ગતાનુગતિક ન્યાય જો જીવે જ રાખીશું, તો આપણે ઉપનિષદમાં કહ્યું છે તેમ આંધળા અંધકારમાં પ્રવેશીશું. અને આઈ એમ નોટ એ પ્રોફેટ ઓફ ડૂમ, એની ઘોષણા કરવા હું આવ્યો નથી. ભાઈ જયંતે કહ્યું તેમ મને આનંદ ગમે છે, અને આ સમારંભોમાં ગંભીર્યનું જે નાટક ચાલે છે એની સામે પણ મને નફરત છે. પણ છતાં એ શક્તિ બહુ અઘરી છે. ને આપણા જમાનાની એક વિશિષ્ટતા એ છે કે અમે માસ્તરો એમ શીખવતા હોઈએ કે કરુણ રસનું ઉદ્દીપનને આલંબન શું, તો એ લોકો જો આજે ફરી જન્મે, એ મમ્મટ ફરીથી આવે કે આનંદવર્ધન ફરીથી આવે, તો આખું નવું રસશાસ્ત્ર રચવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એનું કારણ કે આજે કરુણનું આલંબન, એના ઉદ્દીપન, કરુણને નિષ્પન્ન કરવા માટેના જે સાધનો, તે હાસ્ય વડે કરવા પડે છે. એટલે આજે ફાર્સ છે તો ઇટ્સ એ ટ્રેજિક ફાર્સ, કોમેડી છે તો ઇટ્સ એ ટ્રેજિક કોમેડી. એટલે હાસ્ય અને કરુણ બે સામસામા રસ ગણાતા હતા, તેને બદલે આજે બે નજીક આવી ગયા. ભવભૂતિ એમ કહેલું કે એકો રસક કરુણ એવ, પણ એણે ભવભૂતિનો દોષ એટલો જ છે કે એનામાં હાસ્ય રસ નહોતો. હવે આજે સેમ્યુઅલ બેકેટ જે લખે છે કે ગેલ્ડેરોડ નામનો બેલ્જિયન નાટ્યકાર લખે છે, તો એ રીતે એનો નાટકનું જે પેન્ટાગ્લિઝ નામનું નાટક છે એને ઓળખાવતા એણે એમ કહ્યું છે, એ ફાર્સ ટુ મેક યુ વીપ. પિરાન્દેલોએ પણ આ જ રીતે જે વાર્તાઓ લખી છે એ તમને બહુ ખડખડ હસાવે છે, અને લગભગ હસાવ્યા પછીની જે ક્ષણ છે, તમારું હાસ્ય થંભી જાય પછીની જે ક્ષણ છે, એમાં તમે જોશો તો તમારા આંખના અણિયાળા થોડા ભીના થયેલા લાગશે, કારણ કે તરત જ તમને એની પાછળ રહેલી કરુણતા સ્પર્શી જાય છે. અને ખાસ કરીને સેમ્યુઅલ બેકેટ, એ આયોનેસ્કને તો કેટલાકે કહ્યું કે રંગલો છે, થોડીક ભાષાની રમત કરી છે, પણ સેમ્યુઅલ બેકેટે જે લખ્યું છે આપણે જમાનાને માટે તો બહુ જ પ્રસ્તુત છે, રેલેવન્ટ છે. એણે એમ કહ્યું કે શેક્સપિયરને માટે પણ સહેલી વાત હતી. એ છેલ્લે હેમ્લેટ પૂરું કરતા એ એમ કહી શક્યો કે ધ રેસ્ટ ઇઝ સાયલેન્સ. આ સાયલેન્સ આપણા નસીબમાં છે. બીજી વાત કે હેમ્લેટને માટે વિકલ્પ તો બે જ હતા, અને વિકલ્પ હતા એ કેટલી મોટી ઘટના છે. એક્ઝિસ્ટન્શિયાલિઝમ પણ એમ જ કહે છે કે યુ આર ફ્રી ટુ મેક યોર ચોઇસ. તમને વિકલ્પો આપવામાં આવ્યા છે, તમારી સ્વતંત્રતા શેમાં રહેલી છે? તમે કયો વિકલ્પ પસંદ કરો છો એમાં. પછી યોર ચોઇસ બાઇન્ડ્સ યુ, પછી તમે જે પસંદગી કરી તેનાથી તમે બંધાયેલા છો. તો આ બધી વાત જાણે હજુ ગયા જમાનાની લાગવા માંડી છે, હજુ તો હમણાં જ કહેવાતી હતી. તો એવું બધું શું બની ગયું? તો આપણે તો એક દાયકામાં અનેક સદીઓ એટલી તેજ રફતારથી સમેટી લીધી કે પાછળ રહી ગયેલા, પરાણેની વાત કરનારા આપણા ઘણા લેખકો આપણને બાઘા લાગે છે કે કંઈ સમજ્યા જ નથી, હજુ આંખ ખોલીને કશું જોયું જ નથી. સંસ્કૃતમાં કહે છે તેમ સ્તનંદય શિશુ જેવા રહી ગયા છે. અને જો આ વાત સમજાય નહીં, જો એને વાચા આપવાનું આપણે જાણીએ નહીં, ઇફ યુ આર નોટ એબલ ટુ આર્ટિક્યુલેટ ધીસ કોસ્મિક ડિસ્પેર, તો આપણે પેલા અંધકાર ભર્યા લોકમાં, યુગમાં આપણે પ્રવેશીશું. લગભગ આપણે એની અણી પર છીએ. ત્યારે સેમ્યુઅલ બેકેટ એમ કહ્યું કે હેમ્લેટને માટે તો ઠીક હતું કે વિકલ્પ હતો કે ટુ બી ઓર નોટ ટુ બી, ધેટ્સ ધ ક્વેશ્ચન. કે હોવું કે ન હોવું, અસ્તિત્વ સ્વીકારવું કે ન સ્વીકારવું. દોસ્તોયેવ્સ્કીના નાયક ઈવાને પણ એવી ખુમારીમાં કહી દીધેલું કે જો આવી દુનિયા તારી હોય તો આઈ ડીડ નોટ આસ્ક ફોર ધ એન્ટ્રન્સ ટિકિટ, આઈ વિલ રિટર્ન ઇટ.
તો હું આ કંઈ પ્રવેશ માગવા આવ્યો નહોતો, અને છતાં તે જો મારા પર દયા લાવીને કે શિક્ષા કરવા માટે મને પ્રવેશ આપ્યો હોય તો લઈ લે, મારે પાછો નથી જોઈતો. આલ્બર્ટ કેમ્યુએ પણ કહ્યું કે ઇટ ઇઝ માય પ્રિવિલેજ ટુ એન્ડ માય સેલ્ફ. પણ સાચી વાત એ છે કે મરણને પણ આપણે ક્યાં સમજીએ છીએ, મરણ પણ ક્યાં આપણું પોતાનું છે. વી આર નોટ એબલ ટુ ઓન અવર ઓન ડેથ. એટલે સેમ્યુઅલ બેકેટ કહે છે કે એ ચોઇસ, એ વિકલ્પ આપણા માટે નથી. આપણા માટે તો શું છે? ટુ બી એન્ડ નોટ ટુ બી. એ બંને સાથે છે આપણે કરવાનું, ટુ બી એન્ડ નોટ ટુ બી. તમે જોશો કે કેટલી બધી જિંદગીની કેટલી બધી પળોમાં આપણે આપણામાંથી જ ગેરહાજર રહી જઈએ છીએ. આપણે ખબર પણ નથી પડતી કે અરે આ તો આપણે આ વાક્ય તો આપણે બોલ્યા નહોતા. પછીથી કોઈ યાદ દેવડાવે કે તમે આમ કહેલું, એમ મેં કહ્યું હશે, ખબર નથી. તો માણસ અત્યારે એક જ કળા શીખ્યો છે, અને બહુ મોટી કળા છે, કેટલીક વાર શીખવી જરૂરી છે એમ મને પણ લાગે છે, કે ટુ વિડ્રો વન સેલ્ફ ફ્રોમ ધી ઇમિડિયેટ સિચ્યુએશન, એમાંથી પોતાની જાતને પાછી ખેંચી લેવી, ઓર ટુ સ્લીપ ઇન ટુ નોન એક્ઝિસ્ટન્સ, ધીમે ધીમે અનસ્તિત્વમાં સરી પડવું. કારણ કે સંવેદનાને ટકાવી રાખવી એ બહુ અઘરી વાત છે. એટલે કિર્કેગાર્ડે કહેલું કે આપણે જીવવાના માટે જેટલી ચેતનાની જરૂર છે જીવવાની પ્રક્રિયા માટે, એથી વિશેષ ચેતના, અતિમાત્રાની ચેતના એક આ મરણ વ્યાધિ છે. તો ઇટ્સ અ સિકનેસ અનટુ ડેથ. એટલે આજે ઘણા લોકો ભાગે છે, ભયભીત છે. તમે માણસને ચાલતો જુઓ છો, શહેરમાં જુઓ, બસ પકડવા દોડતો હોય, ગાડી પકડવા દોડતો હોય, તો લાગે છે કે એની પાછળ કોઈ પડ્યું છે. અને ઘણીવાર તો એની છબી એવી દેખાય છે કે કંઈક તરવાને માટે મથી રહ્યો છે, ડૂબી જશે, એ જાણે માથું ઊંચું રાખવાને માટે મથી રહ્યો છે, એવું આપણને લાગે છે. જોજો, આપણે ઘણા વખતથી તમને લાગશે કે માણસને ધારી ધારીને જોયા નથી, માટે જેની કરુણતા સમજાતી નથી. આપણો પડછાયો આપણી જોડે ચાલે છે, અને એનું પડછાયાનું પણ એકલવાયાપણું આપણને કઠે એટલું બધું ચારે બાજુથી એકદમ એકાંત સર્જાઈ જાય છે. પણ આપણા પડછાયાને પણ હાથ આપતા આપણે અચકાઈએ છીએ કે ભાઈ હું હાથ તો આપીશ, પણ એનું કરશે શું? કદાચ મને બીજે કશે ખેંચી લઈ જાય તો. તો આ બધું આપણે, એટલે સેમ્યુઅલ બેકેટે કહ્યું તે વાત સાચી છે કે ધેર ઇઝ એ ચોઇસલેસ અવેરનેસ. આપણી નિયતિ શું છે? હું આવતીકાલનું ભાવિ 2000 વર્ષનું આપણું ભારત વર્ષ કેવું હશે, કે ત્યારે મુંબઈનગર કેવું હશે, કે અમારા ઘણા ઉત્સાહી મિત્રો કહેતા હતા કે આપણે સાહિત્યની વાત કરીએ, કળાની વાત કરીએ, અને આ નગરને વસવા જેવું બનાવીએ. અહીંયા માત્ર શ્રમજીવીઓ રહે છે, શોષણ કરનારાઓ રહે છે, પણ માણસ નથી વસતા, તો માણસોને વસાવીએ. આ બધી મને બહુ જ એક જાતની આજે તો નાદાની લાગે છે. કારણ કે જો સાહિત્ય પોતે કે સાહિત્યના સર્જનારા એ જો આ માનવ નિયતિને ઓળખતા નહીં હોય, એને જો સમજ્યા ન હોય, તો એ શું કહેશે? એ થોડીક રોમેન્ટિક પ્રેમની વાતો કરશે, થોડીક તમારી લાગણીને ગલગલિયા થાય એવી વાતો કરશે, અને દેખાડો કરવા ખાતર થોડોક એવો કરુણ રસ કે જે વાંચીને આપણને હસવું આવે, પેલા લેખકના પર કરુણા ઉપજે, એવું કંઈક થોડુંક કંઈક એવું તાલમેલું બધું ઉમકશે. અને આ બધું વંચાય, આટલા બધા ફરફરિયા રેગ્સ જેને અંગ્રેજીમાં કહે છે, એ છાસવારે પ્રગટ થાય. બાળકો તો ચિત્ર વાર્તા વાંચે, પણ આજનું છાપું ઉઘાડો ને તમને ચિત્રના લપેડા જ દેખાય, રંગના લપેડા જ દેખાય. બહુ દયા આવે છે વાચકોની કે આ બિચારાને બહુ ભારે પડશે, આ જરા એની લાગણી તો બુઠ્ઠી થઈ ગઈ છે, થોડુંક સનસનાટી ભરેલું બનાવો, નહીં તો આ વાંચશે નહીં. તેની નજર ખેંચે એવું શું કરવું? મને પત્રકારોની એ રીતે ખૂબ દયા આવે છે, કારણ કે એ લોકોને બિચારાને સતત તમારી કાળજી રાખવી પડે છે, તમારા પર નભવાનું છે. અને જો લાગણી જુઠ્ઠી થઈ ગઈ હોય ને તમે જો જાગો નહીં, તમારી સંવેદના કોઈ રીતે ભડકીને જાગે નહીં, તો ભડકાવવા માટે કશું કરવું જોઈએ. તો સાદામાં સાદી વાત હોય તે પણ એને સેન્સેશનલ બનાવ્યા વિના, એમનો પ્રિય શબ્દ છે સનસનાટી. ત્યારે એટલે હું કહું છું કે સાહિત્ય વિશે મારા મનમાં કોઈ ભ્રાંતિ નથી. સાહિત્ય વિશે હું બહુ જ આકરી ભાષામાં વાત કરું છું, કારણ કે મને એ બાબતમાં ભયંકર નિરાશા છે. અને W.H. ઓર્ડેને કહેલું તો મને સાચું લાગે છે કે ભાઈ શેક્સપિયર થયો, મિલ્ટન થયો, રિલ્કે થયો, આ બધા કવિઓ મોટા મોટા થયા, પણ જગતને બદલી શક્યા? જગતમાં એથી રજ માત્ર ફેરફાર થયો? તો કે ના, જગત તો કદાચ
ફેરફાર થયો હોય તો બીજી દિશામાં, સારી દિશામાં નહીં. તો એનું કારણ શું? તો આપણે વાંચીએ છીએ કે હિટલરના જે બધા લશ્કરી અધિકારીઓ એક 5 મિનિટમાં પોટેશિયમ સાયનાઇડના ગેસથી ગેસ ચેમ્બરમાં એક સાથે 20-20, 30-30 હજાર માણસોને મરણની વ્યવસ્થા કરતા હતા અને એની કાર્યક્ષમતાનું સર્ટિફિકેટ મેળવતા હતા. દે હેડ ટુ પ્રૂવ ધેર એફિશિયન્સી ઇન કિલિંગ મેન. અને તે કેટલા ટૂંકા સમયમાં એના પર એ નક્કી થતું હતું. તો આ માણસો પાછા આવીને રાતે આરામથી પોતાના બહુ જ કમ્ફર્ટેબલ એવા મુકામે બેસીને આરામથી સૂઈને રિલકેની કવિતા વાંચતા હતા. તો હું એમ કહું છું કે આપણે પણ આટલું બધું સાહિત્ય વાંચ્યું, નરસિંહ મહેતા વાંચ્યો, મીરાબાઈ વાંચી, મુનશી વાંચ્યા, રમણલાલ દેસાઈ વાંચ્યા, બધા આપણા કવિઓ સુંદરમ ઉમાશંકર વાંચ્યા. તો ઉમાશંકર કહેતા હતા કે રચો રચો અંબરચુંબી મંદિરો. તમે તો અંબરચુંબી મંદિર કયા? એણે બિચારા ધાર્મિક લોકો હતા, શ્રદ્ધાની વાત કરતા હતા. એટલે મહેલો નહીં કયા પણ મંદિરો કયા. આપણી સાત્વિકતા હાડમાં છે એટલે, અને બ્રાહ્મણ એટલે તો એ મંદિર જ બોલે, બીજું ન બોલે. ત્યારે એ બધા મંદિરો તો રચાયા, પણ એમણે એમ કલ્પના કરેલી 30ના ગાળામાં બધા આપણા લેખકો પણ બધા ડાબેરી થઈ ગયેલા. એક ફેશન હતી કે શોષિતો માટે, પીડિતો માટે આપણે બધું કરવું જોઈએ. કરીને શું, 4 લીટી ન મળી તો બીજી ભાષામાંથી ઉતારીને પણ આપણે લાવ્યા કે ના અમે તમારી સાથે જ છીએ, અમે પંક્તિ બહારના નથી એમ કહેવા માટે. ત્યારે પણ એ માટે પણ મરણિયા થઈ ગયેલા. તો એમણે તો કહ્યું કે રચો રચો અંબરચુંબી મંદિરો, બરાબર છે, પણ પછી શું થશે કે એમણે ચેતવણી આપેલી, આમ તર્જની સંકેત કરીને આંગળી ચીંધીને, કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણી ન લાદશે. પણ શું કિમિયો બન્યો અથવા શું કરુણતા બની કે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગ્યો એવી આપણને ખબર જ ન પડી. આ મુંબઈ શહેરમાં ફૂટપાથ પર સૂનારા, રોજગારી મેળવ્યા વિના ભૂખે પેટે સૂઈ જનારા, કે આપણી આખી દુનિયાની વાત કરો તો ઇથોપિયાના બાયફ્રામાં કે બીજે તમે જુઓ તો અન્ન ન મળતા મરી જનારા માણસોની સંખ્યા કેટલી મોટી છે. આપણા દેશમાં પાવર્ટી લાઇનની નીચે જીવનારા લોકોની કેટલી સંખ્યા મોટી છે. અને એની સાથે જ ઘરમાં 20-25 સાડી પહેરાયા વગરની પડી રહી હોય છતાં પણ બીજી સારી આવી તો તેને તે જ દિવસે બીજી 20 ખરીદી લાવનારાની સંખ્યા પણ છે. જે કળામાં સમજતા નથી તે પણ અમે પણ ત્યાં હતા એમ બતાવવાના માટે જનારા લોકો પણ છે. અને છોકરી સારે ઘરે પરણે જીવનમાં જરૂર છે એટલા માટે નહીં, પણ આ એક એને માટેની લાયકાત આજે ઠરી છે સમાજમાં. કારણ કે આપણે હવે માનીએ છીએ કે આપણે વધારે સંસ્કારી થયા, આપણે નૃત્ય જાણવું જોઈએ, સંગીત જાણવું જોઈએ, આપણા ઘરમાં સારામાં સારા સંગીતની કેસેટ હોવી જોઈએ. પણ શું થાય છે કે એ નૃત્ય આરંગેત્રમ કેટલાના બધાના આપણે જાહેરાતો વાંચીએ છીએ, એ થયા પછીથી ક્યાં જાય છે? એ નૃત્ય આપણા જીવન પર કંઈ અસર કરે છે? ત્યારે હું કહેતો હતો કે સારામાં સારું સંગીત આપણે મૂક્યું હોય, ઓમકારનાથ માલકોંસ રાગ ગાતા હોય કે કિશોરી અમોલકર, પણ તે વખતે આપણે કોઈ મળવા આવ્યા છે તેની જોડે આપણે કોઈની કુથલી કરવામાં રોકાયા હોઈએ. આપણે સંગીત તો વાગ્યા કરે છે કારણ કે એ યંત્ર છે. એ જો પેઢી જો જાતે જ સાંભળવા બેઠી હોય તો એ ઉઠી જાય, પણ યંત્ર ક્યાં જાય? તેવી જ રીતે આપણે બધી જ વસ્તુનું એક જાતનું વલ્ગરાઇઝેશન કર્યું છે, હીનીકરણ કર્યું છે. વસ્તુ બધી જ છે આપણી પાસે. અત્યારે સાધનો એટલા બધા છે કે ઉચ્ચમાં ઉચ્ચ કળાની વસ્તુ આપણે પામી શકીએ, પણ આપણે શું કરીએ છીએ? કાશ્મીર ગયા તો કાશ્મીરનું સૌંદર્ય આપણા મનને સુંદર બનાવે એવું તો કશી કોઈ ઘટના બની નહીં, પણ આપણે જે ત્યાંથી ફોટા પાડી લાવ્યા તે બધાને ઉત્સાહથી બતાવીએ. જો મૂવી કેમેરા હતો તો એ બતાવીએ, સ્લાઇડ શો રાખીએ. પછી ત્યાંથી લાકડાના પંખી લાવ્યા તે દિવાલ પર મૂક્યા કે અમે કાશ્મીરથી લાવેલા. એટલે ધીસ ઇઝ ઓલ સેલ્ફ પબ્લિસિટી એન્ડ વી વલ્ગરાઇઝ થિંગ્સ ફોર ધીસ. તો ઊંચામાં ઊંચી વસ્તુને આપણે કરીએ છીએ, તો સાહિત્ય પણ એમાંથી ક્યાંથી બચે? એટલે સાહિત્યમાં પણ આજે સર્જકની જે દશા કરી છે કે અમે તને સન્માન આપીશું, અમે તારો સ્વીકાર કરીશું, પણ એક શરતે કે તારે કોઈ ગંભીર વાત ન કરવી, તારે આ જગતની ના મર્મ સ્થાને પહોંચીને કશું શબ્દ ન બોલવો. તો અમારી લાગણીને જાજી તકલીફ આપ્યા વગર, બુદ્ધિને પણ કષ્ટ આપ્યા વગર કંઈક અમને રૂચે એવું. એટલે
ત્યાં પશ્ચિમમાં તો વાત ચાલે છે એ જાતની કે ચોપડીઓના પ્રકાર પાડ્યા, કયા કયા, થ્રો અવે બુક્સ. એટલે તમે આમ વાંચી 10 પાના વાંચવા જેવા લાગ્યા તો વાંચ્યા, આખી વાંચી પછી ફેંકી દો. એમ ત્યાં બધા કન્ટેનર્સ ફેંકી દે છે તે પ્રમાણે આખી થ્રો અવે ટેકનોલોજી જ છે આખી. એટલે પુસ્તક પણ એમાં થ્રો અવે બુક, ક્વિક લુક બુક, આખું તરત એક નજર ઝડપથી ફેરવી લો, બાજુ મૂકી દો. એટલે જેમ ટેલિવિઝનને કહેતા હતા કે ઇડિયટ બોક્સ, તેમ પુસ્તકને માટે હવે નામ આવ્યું નથિંગ બોક્સ, કે એમાં શૂન્ય જ છે, એમાંનું કશું તમને વળગે નહીં તે જોજો. એક લીટી પણ મનમાં રહી જાય તો તમારા માટે મોટું કષ્ટ ઊભું કરશે. એટલે તમે એ સાહિત્ય વાંચો તો જોખમકારક વસ્તુ છે એમ લાગતું હતું એક જમાના. હવે તો નથી. હવે તો તમે એવું કંઈ લાગે તો પાના ફેરવી દો. એટલે કહે છે કે પછી એવું સૂચન કર્યું કે ચોપડીના પાના શા માટે ગોઠવો છો અને પછી એને પાકી બાંધણીમાં બાંધો છો? એના કરતાં તમે પાના છૂટા રાખો, જેને જે વાંચવું હોય તે વાંચે, નહીં ગમતા હોય તે પાનાનો બીજો ઉપયોગ કરે, ચાનું કપ મૂકવા માટે કે બીજા માટે. અથવા પછી એ ન કરવું હોય ને તમારે સારું પોઠાનો શોખ હોય તો પરફોરેટેડ એડિશન રાખો, કે કાણા પાડેલા હોય. ગુસ્સો ચડ્યો, નહીં ગમ્યું, કંટાળો, તે પાનું ફાડીને ફેંકી દો. જુઓ, વાચકોને ખુશ રાખવા માટે કેટલું બધું થાય છે. અને એ હજુ એમ કે એ લોકોને આશા છે કે ચોપડી આપણી હાથમાં લેશે. અને જ્યારે ઘણા આપણા લેખકો બિચારા એવા મુગ્ધ છે, હજુ એ લોકો એની ભ્રાંતિમાંથી એમને છોડાવવા એ બહુ મોટી નિષ્ઠુરતા છે. કારણ કે એમણે પોતે જે એક સ્વર્ગ માન્યું છે, અમારા વાચકો અમને પત્રો લખે છે. એટલું જ નહીં, પણ અમારું તો લેખન છે એ સહકારી પ્રવૃત્તિ છે, ઇટ્સ એ કોઓપરેટિવ એફર્ટ. કેટલીક વાર વાચકો અમને અંત બદલવાનો કહે છે કે ના ના, આવું તમે એકદમ કરુણ ના કરશો. તો પછી પેલો લેખક પ્રસ્તાવનામાં લખે પણ છે કે ના, અમે પછી મને એમ લાગ્યું કે મારા જ પાત્ર વિશે મારે આવું ન કરવું જોઈએ મારે. એટલે મને એક વાતનો આનંદ થાય છે કે લેખક આપણા ઈશ્વર કરતાં વધારે કરુણાળુ છે. પેલો તો બદલતો જ નથી, પણ આ લોકો એને બદલી નાખે છે. એટલે આ સ્થિતિ તો રિલ્કેની કવિતા વાંચીને જે લોકોએ બીજે દિવસે પણ પાછા 30,000 માણસોને પોટેશિયમ સાયનાઇડના ગેસથી મારી નાખ્યા, તેનું શું? તો સાહિત્ય ક્યાં અસર કરી? એટલે મેં કહ્યું ને કે મેન હેઝ લર્ન ધ આર્ટ ટુ રિમેઇન એબ્સન્ટ, ટુ એનિહિલેટ હિમસેલ્ફ, ટુ ક્રિએટ અ વોઇડ ઇન હિઝ પ્લેસ. તો આ અનસ્તિત્વ ઊભું કરવાની કળા આપણે જાણીએ છીએ. એટલે તમે જોશો કે આપણે બધી ભાષા બોલીએ છીએ તો આખા દિવસમાં કોઈએ ગણ્યું છે કે આપણે 250 શબ્દમાં આખો આપણો સંસાર ચાલે છે. ત્યારે બધા લેખકો, હું કહું છું કે ભાષા તો 7 માળનો મહેલ છે. બહુ સરસ ભાષા આપણને આપી છે. નરસિંહ મહેતાએ એને સમૃદ્ધ કરી, બધા જ સર્જકો સમૃદ્ધ કરતા જાય છે. પણ એની સાથે સાથે બીજા પણ ભળ્યા જે ભાષાને લપટી બનાવી દે છે, જે ભાષાનો સંકેત આખો મારી નાખે છે, અને જે ભાષા માત્ર એક જાતના સમીકરણ રૂપ રહી જાય, એવા પણ લેખકો આવ્યા કે જેમણે ભાષાની શક્તિ પારખવાની ધીરજ નહોતી, એ પ્રયત્ન કરવાના માટેની તપસ્યા એમનામાં નહોતી. એમને તો જલ્દી આપણે કોઈને પૂછીએ કે હમણાં શું ચાલે છે, જો કે આપણી સામે બેઠા હોય છે ત્યારે પ્રશ્નની આશા એમના આંખમાં દેખાય છે કે હમણાં પૂછશે કે હમણાં શું ચાલે છે. એટલે પછી તરત જ શરૂ થઈ જાય છે કે હમણાં જ એક નવલકથા પૂરી કરી, અને હમણાં જે ગુજરાતની આજની પરિસ્થિતિ છે, કોંગ્રેસનું ભંગાણ, જનતા પક્ષની ખરાબ હાલત, બધા પ્રશ્નો હમણાંના લઈ લીધા છે. હું તો બિલકુલ વાસ્તવવાદી લેખક છું, જે બને તે તરત જ મૂકી દેવું જોઈએ. પછી 5 વર્ષ પછી એ જ વાત લખો તો બજારમાં એ ચાલે નહીં. એટલે એક રીતે એ લોકો બહુ નજીકથી જુએ છે, પણ બહુ નજીકથી જોતા એમને કશું દેખાતું નથી. ત્યારે પેલા એની જેમ્સ થર્વરની વાત છે, બહુ હાસ્યરસનો લેખક હતો. ત્યારે એણે કહ્યું કે ભણતો હતો બોટની, વનસ્પતિ શાસ્ત્ર, ત્યારે એને પાંદડું માઇક્રોસ્કોપમાંથી જોવાનું આપ્યું, એનું સ્ટ્રક્ચર જોવા માટે. પણ એ જુએ તો એને કંઈ દેખાય જ નહીં. પછી પેલા એના પ્રોફેસર ચીડાયા કે ફરીથી જો, માઇક્રોસ્કોપ બરાબર ગોઠવો. ફરીથી જોયું તો દેખાયું નહીં. પછી ત્રીજી વાર પ્રયત્ન કર્યો ત્યારે એણે કહ્યું, એણે પછી વર્ણન કર્યું કે મને આવું દેખાય છે, આવું દેખાય છે. ત્યારે પ્રોફેસરે કહ્યું કે ભલા માણસ, એ તો પેલું પાંદડું નથી જોતો, પણ આ તારી આંખ તને દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. તને જે દેખાયું છે માઇક્રોસ્કોપમાંથી એ તારી આંખ જ તને દેખાય છે. એની આંખ બહુ નબળી હતી અને એનું પેલું દેખાતું નહોતું. એટલે આપણા ઘણા લોકોની એ દશા થઈ ગઈ છે
કે એથી બીજું કશું દેખાતું નથી. પણ સાચી વાત તો એ છે કે આજે જ બોલવાની જરૂર છે. આજે માણસ મૂગો રહેશે જો સર્જક આ બધા કહેવાતા શબ્દોના ઉકરડા પાછળ જે વાત કહેવાની છે તેને ઢાંકી દેશે, ભયનો માર્યો કાયર બનીને આપણી વચ્ચે જીવશે અને સન્માન સમારંભોમાં જઈને માથું ઝુકાવીને. સર્જક શા માટે માથું ઝુકાવે? જેણે એકવાર માથું ઝુકાવી નીચા નમીને ગળામાં હાર પહેર્યો એ હારની કિંમત પણ ઘટી ગઈ. તો એ શા માટે સર્જક કરે? એનું સન્માન કોણ કરે? તો આજે જ બોલવાની જરૂર છે. ત્યાં ટ્રેબલિંકા નામનો કોન્સન્ટ્રેશન કેમ્પની વાત છે કે ત્યાં માણસોને બેયોનેટથી મારી નાખતા હતા અને જેણે બેયોનેટથી મારી નાખ્યા તેને મારવાને માટે બીજી ટુકડી હતી, જેથી કરીને પેલા લોકો એમ નહીં કહે કે અમે મારી નાખ્યા. તો મારી નાખનારા પણ ચાડી ન ખાય માટે એને મારી નાખનારા હતા. હવે એ ક્યાં અટકે? તો એને મારી નાખનારા પણ બીજા જોઈએ. પણ એમાં પણ એવા બિલકુલ કાલે તમારું મરણ છે અથવા બીજી જ ઘડીએ તમારું મરણ છે, એ માણસને વહેલામાં વહેલો કેવી રીતે મારી નાખી શકાય એને માટેના પ્રયોગો. સીધું હાર્ટમાં અમુક ઇન્જેક્શન આપવાથી માણસ તરત મરી જાય. એ લોકોને પૈસા બચાવવા હતા, સમય બચાવવો હતો. અને કહે છે કે લાભ પણ થયો છે કે કેટલીક સારી સર્જરી આ યુદ્ધોને નિમિત્તે થઈ છે, રેડિયો નાઇફ સર્જરી વગેરે. તો ત્યાં એવા પણ લોકો હતા કે આ બધું છતાં બચી જવા માંગતા હતા. શા માટે? કે એમને કઈ જીજીવેશા નહોતી. એ લોકો તો કહેતા હતા કે જે જીવે છે ને એના કરતાં જે મરી ગયા ને એ વધારે સુખી હતા, અને મરી જઈને એ લોકો સુખી હતા એટલું જ પુરવાર કરી ગયા. પણ આપણે તો નથી જોતા એ, એટલા માટે. ત્યારે એ લોકો કહેતા હતા કે નહીં, એક ઝાડની બખોલમાં ખાડો કરીને જે જે બધું બન્યું તેની નોંધ રાખતા હતા. અમે તો મરી જઈશું પણ કોઈ દિવસે અહીંયા લોકો આવશે. હવે ત્યાં પીટર વાઇઝ નામનો નાટ્યકાર કહે છે કે હું એકવાર ગયો તો જેમ તમે વડોદરામાં કે અહીંયા મુંબઈમાં શાળાના વિદ્યાર્થીઓ આવે બેની હારમાં ચલાવતા ચલાવતા બતાવે, મ્યુઝિયમ બતાવે કે આ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ છે, કે આ દરિયો કહેવાય. બેની હારમાં બરાબર શિસ્તબદ્ધ રીતે ચલાવે તેમ ત્યાં બાળકોને લઈ જાય છે. બાળકોને લઈ જાય છે અને બતાવવામાં આવે છે કે અહીંયા આ પ્રમાણે કેસ દાખલ કરવામાં આવતો, અહીંયા આટલા માણસો મૂકવામાં આવતા, પછી અહીંયા આ જાતની લેબોરેટરી. બાળકો બધું જુએ છે. એ શું સમજતા હશે? એ કેવી મોટી ક્રૂરતા છે! આ કોઈ બતાવવા જેવી, રાખવા જેવી વસ્તુ છે, પણ એ ચાલે છે. ત્યારે આ લોકો આ અમે સહન કર્યું, આ અમે આ રીતે મરી ગયા, એ તમે જાણજો. તમારા ભવિષ્યમાં આ વાતને સાથે રાખીને જીવજો, નહીં તો ભવિષ્યની માનવ જાત માટે કોઈ આશા નથી. ત્યારે બન્યું પણ એવું, આપણે તો એને ચમત્કાર જ કહેવો જોઈએ કે બન્યું પણ એવું કે ટ્રેબલિંકા બધું પછી રશિયનો આવ્યા, બધું ખાલી થઈ ગયું અને કુતૂહલથી કોઈ અવાજ પેલા બધા સહેલાણીઓ પર્યટને આવેલા એ જોવા નીકળેલા, એમાંના કોઈ બાળકે રમતમાં પેલી બખોલમાં હાથ નાખ્યો અને એને આ આખા કાગળિયા પેલા નોંધેલા તે બધા જડી ગયા. અને એને કારણે એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ આખું બહાર આવ્યું. કારણ કે એ લોકો તો એમ જ કહેતા હતા કે આવું બન્યું જ નથી, આવું કશું થયું જ નથી. અને છેલ્લે હમણાં પેરિસના એક પ્રોફેસરે કહ્યું કે આ બધી વસ્તુ તો એક ઇતિહાસમાં જાણે કે એક મોટી ઘટના બની છે ને એ સમય બહુ મહત્વનો હતો એવું પુરવાર કરવા માટે બનાવી કાઢેલી વાત છે. એવું પેરિસના પ્રોફેસરે સંશોધનનો મોટો નિબંધ પ્રગટ કર્યો છે. અને એ નોમ ચોમ્સ્કીએ પછી એનું સમર્થન કર્યું કે ના, આ વાત કાઢી નાખવા જેવી નથી. નોમ ચોમ્સ્કી પોતે જીવ છે છતાં. તો જુઓ કે એક બહુ અત્યંત ગંભીર ઘટના ને પાછળથી માણસો એને વેઠી નહીં શકે, એનો સામનો નહીં કરી શકે, માટે એને કપોલ કલ્પિત બનાવી દે કે ના ના, તો બધી કલ્પના છે એ રીતે. પણ સાચી વાત એ નથી. આખા આપણે જે મરણો જોયા છે એ મરણને કારણે મરણનો આખો ખ્યાલ બદલાઈ ગયો છે. તો આ જ કોન્સન્ટ્રેશન કેમ્પની વાત છે કે દરરોજ બારીમાંથી બેસીને પેલી છોકરી જોતી કે આ મરી ગયા છે, તો માને પૂછે કે શું છે, તો કે આ મરી ગયા છે. તો બધા કંઈક 60, 70 કે 100 હોય એક ખાડો ખોદે ને એમાં એમને ધરબી દે. હવે એના માટે રોજની ઘટના હતી. નસીબ જોગે એ મા અને દીકરી બચી ગયા. પછી ઇઝરાયલમાં રહેવા ગયા. ત્યારે ઇઝરાયલમાં રહેવા ગયા ત્યારે એક દિવસે કોઈ કહેવા આવ્યું કે ફલાણું મરી ગયું છે ને આપણે એના ફ્યુનરલમાં જવાનું છે, અંત્યેષ્ટિ ક્રિયામાં જવાનું છે. તો ત્યાં
એ ગયા ત્યારે પેલી દીકરીએ જોયું કે એક માણસને શબ પેટીમાં મૂકીને લાવ્યા અને નીચે ઉતારતા હતા. તરત જ એણે પ્રશ્ન પૂછ્યો, વેર આર ધી અધર્સ? ધીસ ઇઝ નોટ ડેથ. આ મરણ નથી, બીજા ક્યાં છે બધા? તો જુઓ કે મરણનો આખો ખ્યાલ એને બાળકના મનમાં કેટલો બધો બદલાઈ ગયો. એટલે આજે ડેથ એ એની ક્વોન્ટિટીને કારણે ઇટ હેઝ ચેન્જ ધ ક્વોલિટી ઓફ ડેથ ઇટ સેલ્ફ. હવે એની વાત કોણ કરશે? એ વાત કોણ કરશે? તો એ વાત કરનારા સર્જકોની આપણે રાહ જોઈએ છે કે આ કહેવું પડશે પ્રજાને. તેવી જ રીતે ઘણા તો કેવી રીતે મારી નાખતા હતા કે ખડકી દે, અડધા જીવતા આ મરી જવાના છે, આ આવતીકાલે મજૂરી કરવા માટે કામમાં નથી આવનારા, તો એને નકામો ખાવા પીવાનું આપવું શા માટે? અને ખાવા પીવાનું એટલે શું? બટાકાના છોડા બાફીને પાણી આપે ખાવાનું. આ રીતે માણસો કેટલું જીવે. પણ માણસમાં ગજબ સહન શક્તિ છે. હજુ આપણા દેશમાં જોઈએ છે ને કે આ દેશ આટલો બધો, પેલા ઉમાશંકરે જે આશા રાખેલી કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, પણ નહીં જાગે. આપણે બહુ જ સહનશીલ છે. આપણને એમ કહેવામાં આવ્યું છે કે ગયા જન્મના પાપ ભોગવીએ છીએ. સહન કરનારને ઈશ્વર વધારે વાલો છે. આ બધી વાતો કરીને આપણે સહન કરવાની શક્તિ નથી, પણ આપણને જડ બનાવી દીધા છે. જે લોકો જડ બનાવે છે જેનો આપણે વિરોધ કરવા જેટલી ચેતના ટકાવી રાખવી જોઈએ. ત્યારે એ ખાડામાં પેલા માણસોના કે એમના અડધા જીવતા હોય ત્યારે એ આ જ રીતે પેલો કોઈક બીજો જ કેદી જે એનો વારો તે દિવસે નહોતો આવ્યો એ જોતો હતો, તો આખો ખાડો પડેલો હતો, માણસોના ઢગલા પડેલા હતા, ને એમાં એકાએક કંઈક 10-12 વર્ષની છોકરીનો હાથ એમાંથી એ ઢગલામાંથી જીવતી હશે બિચારી થોડી ઘણી, ત્યાં આમ લંબાયો, બહાર આવ્યો, એની આંગળીઓ સંકોડાયેલી હતી ત્યાં ખીલી અને પછી હાથ ઢળી પડ્યો. આટલું એ જીવી. પણ એનું વર્ણન પેલી છોકરીએ બહુ સરસ કર્યું. એણે કહ્યું કે આઈ હેવ નેવર સીન સચ એ બ્લોસમિંગ ફ્લાવર ઇન માય લાઈફ. એ જે હથેળીમાંથી આંગળીઓ પ્રસરી અને એ જે પાંખડી ખીલી, એવું ફૂલ મેં આ જગતમાં ખીલતું જોયું નથી. હવે આને કહ્યું, એણે કરુણનો ચિતાર આપીને તમારી આંખમાં આંસુ લાવવાનો પ્રયત્ન નથી કર્યો, પણ આ પણ જોવા જેવું છે, તમે જુઓ, નહીં જોશો તો નહીં ચાલે, એમ એની એને વાત કરી. ત્યારે એ સર્જકોની આપણે રાહ જોઈએ છે કે એ ક્યાં છે. પણ આપણું જીવન, મેં કહ્યું તેમ, આપણે ભાષાની જ ક્યાં જરૂર છે? 250 શબ્દોમાં આપણો આખો સંસાર ચાલે છે. આપણે કોઈને મળીએ તો શિષ્ટાચારને નામે, એટિકેટને નામે, ગુડ મેનર્સને નામે અમુક જ બોલવું, અમુક જ કહેવું. નાનું છોકરું નિર્દોષ આનંદમાં પોતે તાપ લાગતો હોય ને ચડ્ડી ઉતારી નાખે તો સેમ કહેવું, જેનો બાળક બિચારો અર્થ સમજતું નથી. તો આ બધો વ્યવહાર એટલે માણસને ભાષા વડે જગતને પામે છે. આપણો એક સાપ ગણો તો સાપ, પણ જગતને પામવું હોય તો ભાષા વડે પામે. અને એટલા માટે જે ખરેખર વિજેતાઓ છે કે જે પ્રજાને પરાધીન રાખવા માગે છે, એ લોકો પાસેથી ભાષા છૂટવી લે છે. હવે અંગ્રેજો ગયા પછી આપણી ભાષા છૂટવાઈ ગઈ. બધા જ છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનો આપણને બહુ જ ગૌરવ હોય છે. ડોનેશન ભરીને પણ આપણે એમને ત્યાં જ મૂકીએ અને ત્યાં જ ભણાવીએ ભાષા. ત્યારે મિલાન કુંદેરા નામના ચેકોસ્લોવાકિયાના લેખકે દેશ છોડતી વખતે એમ કહેલું કે જુઓ, હું એક ચેતવણી આપતો જાઉં છું કે આ રશિયન ટેન્ક તો ફરી અને માણસો પર ફરી ત્યાં સુધી ઠીક હતું, પણ હવે આ રશિયન ભાષાની જે ટેન્ક છે એ આપણી ચેક ભાષા પર ફરે છે, અને જો તમારી ભાષા ગઈ તો પછી તમે બિલકુલ નાબૂદ થઈ ગયા. આ આપણે ત્યાં હિન્દી ઇમ્પિરિયાલિઝમ છે. રાજસ્થાનની ભાષા ગઈ, મૈથિલી ભાષા ગઈ, જેટલા હિન્દી ભાષાના પ્રાંતો નજીક હતા એ બધાની ભાષા છૂટવી લીધી. બીજા કેટલાક છે તે અંગ્રેજીમાં લખવાનું બહુ જ ગૌરવ સમજે છે કે હું લખું તો મને બુકર પ્રાઇઝ મળે, મને નોબેલ પ્રાઇઝ સુધી જવાની તક મળે. ગુજરાતીમાં લખું તો મને કોણ ઓળખે, મારી ચોપડીના રિવ્યૂ પણ ના આવે. તો આજે જાણે કે લોકો ભાષાને છોડી દેવાના માટે તૈયાર થયા છે કે નહીં. ભાષા કેટલાક લખે ને, તમે મારા કેટલાક પરિચિતો કહે છે કે યુ ગુજ્જુસ, તિરસ્કારમાં કહે છે યુ ગુજ્જુસ. હવે કેમ આપણી આ દશા થઈ? આપણે જાતે કેમ કરીને આ બધી આપણી અવમાનના અને અપમાન કરવાનું, અને અપમાન કરવામાં ગૌરવ છે એમ માનતા થઈ ગયા? આનો આપણે વિચાર કર્યો છે? ત્યારે ભાષા સાથેનો આપણો સંબંધ તૂટી ગયો. દેર ઇઝ અ જનરલ રિટ્રીટ ફ્રોમ લેંગ્વેજ. માણસો ભાષાથી દૂર ખસતા જાય છે. સોશિયલ સાયન્સીસમાં પણ એલ્જિબ્રિક સિમ્બોલ્સથી વાત થાય છે, કારણ કે એ પ્રિસાઇઝ છે, એમાં ચોકસાઈ છે. પણ તમે ભાષા બોલો, એક વાક્ય બોલો, અને હું એમ કહું દાખલા તરીકે, we are living in an age of uncertain certainties, તો કહેશે કે તમે આવું શું બોલ્યા?
તો હું ફરીથી બદલીને કહું કે વી આર લિવિંગ ઇન એન એજ ઓફ સર્ટન અનસર્ટનિટીઝ. તો કહેશે કે તમે ભાષાની રમત કરો છો, પણ મારે બહુ ગંભીર વાત કહેવી છે કે આ દુનિયામાં નિશ્ચિત વસ્તુ એક જ છે, તે અનિશ્ચિતતા. તો ભાષા જ સત્યના બંને છેડાને પામવા માટે છે. જે પેરેડોક્સિકલ છે એ લોજિકને માટે પેરેડોક્સિકલ છે, પણ ભાષા કહે છે કે પેરેડોક્સને નામે એટલો ભાગ હું કાપી નાખું મારી અનુભૂતિનો, એ મને ન પરવડે. તો એ બધું તો હું આવરી લઈશ, મારું જ કામ છે. માટે સત્યનો બીજો છેડો કપોલ કલ્પિતમાં છે, જ્યાં સુધી લોકો જતા બીએ છે, અને કોઈ જો ગયું તો એમ કહે છે કે આ તરંગી છે, પણ જવું પડે છે ત્યાં સુધી. માટે ત્યારે જો કે આપણે આ રીતે ભાષાથી દૂર ભાગતા જઈએ છીએ. ઘણા માણસો, ડૉક્ટરો, ઇજનેરો, વકીલો, એ બધાને તમે કોઈ સમારંભમાં લાવો અને બોલવાનું કહો તો દે આર વેરી એપોલોજેટિક, બહુ જ ક્ષમા પ્રાર્થી હોય છે. ભાઈ મારું કામ બોલવાનું નહીં, અને હું તો મને જે કંઈ થોડું ઘણું બોલું તેમાં ભૂલો થાય તો માફ કરજો. શું કરવા, પણ અમે તમને ન માફ કરીએ. તમારી પોતાની ભાષા છે, તમે બોલી શકતા નથી અને તમે બોલવા ઊભા થાવ છો ને તમે એમ કરીને તમારી જાતને ઊંચે સ્થાપો છો. હું તમારામાં નથી, ભાષા આપણું કામ નહીં. તો આ વસ્તુની સામે વિરોધ થવો જોઈએ. એટલે એને કારણે શું થયું છે કે ગ્રેજ્યુઅલી વી ઇન્ડલ્જ ઇન મોર એન્ડ મોર એબ્સ્ટ્રેક્શન્સ. સાહિત્યનું કામ મૂર્ત કરવાનું છે, તેને બદલે આપણા જમાનામાં આપણે ધીમે ધીમે અમૂર્ત તરફ સરતા જઈએ છીએ. બધી વસ્તુને અમૂર્ત બનાવી દઈએ. તો જ્યોર્જ ઓરવેલે 1984માં કહેલું, અને તેનું આજે જો આપણે સ્મરણ કરીએ કે વી આર ઇન 1984, તો એણે એવી સ્થિતિની કલ્પના કરેલી કે ધ બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ. બિગ બ્રધર છે એટલે તમારો તો હિતચિંતક છે, શુભેચ્છક છે. એ જે કરે છે, તમારું ડોકું કાપે છે, તમારા હિતમાં જ કાપે છે, બીજા કોઈ કારણે નહીં. અને કેટલી બધી દયા, કેટલી બધી માનવતા કે ત્યાં આગળ રશિયામાં એક નવો વર્ગ ઊભો થયો છે, એને કહે છે હેપી ઇમ્બેસાઇલ્સ, એટલે સુખી ગાંડાઓ. એટલે આપણે એમ કહેવું પડશે કે હા, ગાંડાઓ જ સુખી હોઈ શકે એવા જમાનામાં આપણે જીવીએ છીએ. ત્યારે એને શું કરે છે કે ફ્રન્ટલ લોબોટોમી કરીને જે લાગણી તંત્રની જે જગ્યા છે મગજમાં, એ કાઢી નાખે છે. પછી તમે એને ગમે તેટલું કામ સોંપો, ગમે તે કરાવો, તો એક અક્ષર બોલે નહીં. હી વિલ વેર ધ સેમ ઇડિયોટિક સ્માઇલ ઓન હિઝ ફેસ ઇન એની સિચ્યુએશન. ગીતાનો સ્થિતપ્રજ્ઞ રશિયાનો ડઝનબંધી બનાવી આપે છે. તો હવે આ સ્થિતિમાં માણસ જીવે છે. તો ભાષામાંથી એબ્સ્ટ્રેક્શન ધીમે ધીમે ભાષા તરફથી આપણે ખસતા ગયા. ત્યારે એણે કહ્યું, બેકેટે ઓરવેલે કહ્યું કે ભાઈ તમે 21 વર્ષના થયા, આપણે એવી કલ્પના કરવાની કે એવું રાજ પણ આવે, 21 વર્ષના થયા તો તમારી પ્રેમ કરવાની ઉંમર થઈ, તો દફતરમાં નામ નોંધાવી આવો કે હવે હું પ્રેમ કરવાને માટે એલિજિબલ છું. વારું પછી તમને પ્રેમ કરવાને માટે તમને જે ગાળો આપ્યો હોય, તો તમે પહેલો પ્રેમપત્ર લખવાના હો તો તેના માટે સરકારી ફોર્મ લઈ જાઓ, એના માટે તૈયાર શબ્દો છે એ વાપરો. તો આવી જ પ્રેમ જેવી જે બિલકુલ સેન્ટિટી, પવિત્રતા વાળી વસ્તુ છે, તેમાં પણ સરકારની દખલગીરી કે સરકાર કહે તે રીતે પ્રેમ કરો, બીકોઝ ધેર ઓલ્સો ધ બિગ બ્રધર ઇઝ વોચિંગ યુ. તો પછી એ બધાની વસ્તુની પવિત્રતા ક્યાં રહી? માનવ સંબંધો ક્યાં રહ્યા? તો સૌથી મોટો ભોગ કે સૌથી મોટી વસ્તુ જો આપણે ખોઈ હોય તો તે માનવ સંબંધો, અને એ આપણે જાણતા નથી, એની આપણને ખબર નથી. અને ઉલટા આપણે એમ માનીએ છીએ કે ભાઈ અમે તો રહીએ ને પડોશમાં શું થાય તમે જાણીએ નહીં. કોઈ પડોશી અમસ્તો જ આવીને બેસે કે વાત કરવા માટે તો કંઈ કે એને સમય બગાડવાની ટેવ છે. કોઈ ન આવે અને કોઈને ન મળ્યો તો આપણે મોટા. એટલે આ કારણે માનવથી દૂર થતો જાય છે. માનવને જોતો નથી. અને કદાચ એવો સમય આવશે કે પેલા એક જાપાનીઝ કવિ કોનેકોએ કહ્યું છે કે કવિતાની શરૂઆત જ આ રીતે કરે છે કે મેં છેલ્લા 10-15 વર્ષથી સૂરજને મારું હસતું મોઢું બતાવ્યું નથી. એ રીતે વાત શરૂ કરે છે અને કહે છે કે હું તો જન્મ્યો ત્યારે એકલતા મને ઓરની જેમ જ વીંટળાયેલી હતી, એ રીતે હું જન્મ્યો છું. અને જાપાનીઝો કહે છે કે તમે લોકો સૂર્યની ઉજળી બાજુ જુઓ છો, અમે કાળી બાજુ જોઈએ છે. એટલે એ જાપાનીઝ ભાષામાં જે શબ્દ છે આમાસુરા, કદાચ એના આમા શબ્દ સાથે પણ સંબંધ હોય તો એક અમારા ભોગીલાલ સાંડેસરા કરે એવો તર્ક છે. પણ આમાસુરા એટલે ધ બ્લેક ગોડ. જો સૂર્યને એ લોકોએ ઉજ્જવળ નથી કહ્યો, ધ બ્લેક ગોડ. ત્યારે એ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. તો તમે જુઓ કે વસ્તુ પદાર્થ સાથેનો સંબંધ છે આપણો, એ અનમીડિયેટેડ નથી. તમે કોઈ પણ કંઈક વાંચો, મેં એક રિલ્કેની કવિતા આપણે એક સારા કવિ આગળ વાંચી, ત્યારે એમણે કહ્યું કે આ તો ભગવદ્ ગીતામાં કહ્યું જ છે, તરત જ રિડ્યુસ કરી નાખ્યું
એમની પાસે જે તૈયાર કોષ્ટક છે એમાં તરત મૂકી દીધું ને બસ પછી બંધ કરી દીધું, પછી કંઈ વાંચવાની જરૂર નહીં. પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે પછી બીજું અત્યારે લખાયું શા માટે? બીજું બધું કંઈક બીજું કહેવાનું હશે ને, કે કહેવાની રીત જુદી હશે ને, તે એવું નહીં. આ તો કહે છે કહ્યું છે. ઘણા લોકો ઉત્સાહી છે જેને કહે છે રિવાઇવલિસ્ટ, અથવા એમ માને છે કે આ પ્રાચીન ભારત ભૂમિમાં બધું જ હતું. આ વાત સાચી છે, બધું જ હતું. મહાભારતમાં જેટલા પાપ કર્યા છે તેટલા હજુ આપણે પહોંચી શક્યા નથી એટલા કરવાને માટે, બધું જ હતું અહીંયા. એટલે પછી આ બધી વાતોને પણ નવી રીતે ઘટાવે છે. કેટલાક લોકો અર્થઘટન કરવાનો ધંધો લઈને બેઠા છે. તાજમહાલ શાહજહાને નહીં બાંધેલો, એ તો બીજું હતું, ત્યાંથી કે આપણી હિન્દુની જ કળા હતી એમ. હવે આજે જે છે તે આપણે જોઈએ છીએ. અને એ વાત સાચી કે મુસલમાનોએ મસ્જિદો વગેરે ઊભી કરી છે, કેટલી જગ્યાએ ખંભાતમાં બધે દેખાય છે ચિહ્નો. પણ આથી આગળ જઈને કેટલાક લોકો અર્થઘટન એવા કરે કે દાખલા તરીકે કોમ્યુનિઝમ તો આપણે ત્યાં જ પહેલાં હતું, અને હુ વોઝ ધ ફર્સ્ટ કોમ્યુનિસ્ટ લીડર ઓર થિંકર? કૃષ્ણ ભગવાન પોતે. એ શું કરતો હતો? તો કે માખણ છે એ આપણે જે કંઈ પામીએ છીએ એની શ્રેષ્ઠ વસ્તુ છે, એનું મથન કરીને કાઢેલી છે. અને એને કેપિટાલિસ્ટ ક્યાં મૂકતા હતા? સિકલે ચડાવીને માટલીમાં. તો પછી શ્રી કૃષ્ણે શું કર્યું કે ગોઠિયાઓને બોલાવ્યા, કોમરેડ્સ જે ગોઠિયાઓને બોલાવ્યા, એને ઊભા કરીને ઉપર કૃષ્ણ ઊભા થયા અને માટલી તોડી, કોમ્યુનિસ્ટ રેવોલ્યુશન. અને પછી જે સંપત્તિ જે બહાર આવી તેને બધાને વેચી આપી ગોઠિયાઓને, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. તો એટલે આપણે ત્યાં કોમ્યુનિઝમ હતું જ. અને તમારે એથી વધારે મોટો બીજો પુરાવો જોઈતો હોય તો રામાયણમાંથી પણ આપી. આ તો મહાભારતની વાત થઈ, પણ આપણા બધા શાસ્ત્રોમાં છે. તો રામાયણમાં પણ શું, સીતા કેવી રીતે જન્મી? કન્યા તો લક્ષ્મી છે, તો સીતા કેવી રીતે જન્મી? તો કે જનક રાજા હળ ખેડતા હતા એમાંથી મળી, એટલે શ્રમમાંથી મળી. શ્રમમાંથી મળેલી સંપત્તિ તે સીતા. એનું હરણ કોણ કરી ગયો? તો કે રાવણ. રાવણ ક્યાં રહેતો હતો? કે સોનાની લંકામાં, કેપિટાલિસ્ટ. તો હનુમાને શું કર્યું? તો હનુમાન રેપ્રેઝેન્ટેડ ધ પ્રોલેટેરિયેટ ક્લાસ. એણે શું કર્યું? એને આગ લગાડી અને પછી લક્ષ્મી લઈ આવ્યા. તો શ્રમિક સમાજ અને શોષિત સમાજ બે જ રહે છે. હવે તમે આમ કરો, ઇટ ઇઝ વેરી ઇન્જિનિયસ, ઇટ ઇઝ વેરી ક્લેવર, બટ હાર્ડલી કન્વિન્સિંગ. પણ આ બતાવે છે કે મારું કહેવાનું એ છે કે આખી પ્રવૃત્તિ ખોટી છે તે અર્થમાં કે તમે યુ ટ્રાય ટુ એવોઇડ યુ ટ્રાય ટુ એવોઇડ ફેસિંગ ધી કોમ્પ્લેક્સિટી ઓફ એ સિચ્યુએશન. કોઈ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની સંકુલતાને સમજવાનો પ્રયત્ન નથી કે ના ના આ બધું જાણીતું છે, આ તો અમે જાણીએ જ છે, આ તો અમારામાં હતું જ, એમાં કે તમારે નવું કહેવાનું નથી. અમારા ઘણા લેખકો એવા હતા કે આપણે કોઈ વાર્તા લખી નથી અથવા કંઈ કહીએ, આ તો બધું કયું જ છે, એમાં કશું નવું નથી. એટલે એમને કશાનો ડર છે નવાનો, એટલે નવાને જે જૂનું કહી દે તો બચે, નહીં તો એ બચી નહીં શકે એવા માણસો. એટલે આમ પછી જ્યારે નવાની ફેશન થાય ત્યારે બિચારા બહુ કરુણ રીતે એનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે, પણ એમાં પાછા નાસી પાસ થાય. ત્યારે જુઓ કે બેકેટના એક એમાં પાત્ર આવે છે બે, એ લોકોને આજન્મ કેદની સજા થઈ છે, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ. અને પછી એક કોટડીમાં એટલું કર્યું છે કે એક કોટડીમાં બે જણને રાખ્યા છે. તો પછી મેં આ ફિલ્મ જોઈ, મેં આમ કર્યું, મારા આ શત્રુ, મેં આ પરાક્રમ કર્યા, બધી વાતો પૂરી થઈ ગઈ. જોક્સ કહેતા હતા તે પણ બધી કહેવાઈ ગઈ. હવે પાછું એનું પુનરાવર્તન જ કરવાનું રહ્યું. તો પછી આખી જોક ફરી કહેવાનું કારણ શું? એટલે પછી એ લોકોએ નક્કી કર્યું કે જોક નંબર 20, એટલે પેલો તરત હસવા માંડે. આખી શું કરવા કેવી? એના નંબર નક્કી કરી દીધા. તો સરકારે પણ આપણને પ્રેમને માટે અભિનંદન આપવા હોય ત્યાં તો તારના કોડ વર્ડ તમને આપી દીધા છે, તમે નંબર જ આપી દો, ત્યાં લાગણી પહોંચી જશે. એટલે વી આર સરેન્ડરિંગ અવરસેલ્વ્સ ટુ એબ્સ્ટ્રેક્શન્સ. ધીમે ધીમે એ તરફ આપણે જઈએ. દાખલા તરીકે તમે એ જુઓ કે આપણે માટે શબ્દોને જે વિશિષ્ટ પદાર્થ છે તેની વિશિષ્ટતા ગાળી નાખીને એનો સામાન્ય ભાવ આપણે લઈ લઈએ છીએ, કારણ કે સાચવવો સહેલો પડે છે. એમ કે છે કે ધીસ ઇન્વેન્શન ઓફ એ સ્ટાન્ડર્ડ ઓફ મેઝર હેઝ ડન એ લોટ ઓફ ગુડ ટુ હ્યુમેનિટી. કે નર્મદા નદીનો તમારે ખ્યાલ મેળવવો હોય તો 1 ઇંચ બરાબર 200 માઇલ એમ કરીને તમે એક નકશામાં આપી શકો. પણ મને નકશો મળે છે, મને ભૂમિ નથી મળતી, મને જળ નથી મળતું. પણ આપણે તો કામ ચાલવું જોઈએ ને. એટલે એનાથી આપણે જાણ્યું કે આકાશના ઉપર પેલા 2 તારા છે એ અયુત વર્ષો, અમુક લાઇટ યર્સ, પ્રકાશ વર્ષો જેટલા દૂર છે, એમ આપણે કહ્યું. પણ પછી જ્યારે હું જોઉં છું એ મારા માટે એક એબ્સ્ટ્રેક્શન છે. એ વાત સાચી છે કે ખોટી છે, હું પુરવાર કરી શકું નહીં. પણ પછી મારા ગામની નદી છે એના પુલ પરથી ચાલતા ચાલતા 2 થાંભલાની વચ્ચે એ તારા આવી ગયા છે અને એ પાણી એ બેને સરસ આંદોલિત કરે છે. ત્યારે મને લાગે છે કે આ તો એક સાચી વાત છે, પેલી તો સાચી હશે કે નહીં મને ખબર નથી.
એટલે ઇટ કમ્સ વિધિન ધ રેન્જ ઓફ માય એક્સપિરિયન્સ. પણ વી હેવ ક્રિએટેડ અનનેસેસરી મિસ્ટરી બાય થ્રોઈંગ આઉટ સો મેની થિંગ્સ આઉટ ઓફ ધ રેન્જ ઓફ અવર એક્સપિરિયન્સ. એટલે તમે મેં કહ્યું ને કે આપણું તો કામ 200-250 શબ્દોથી ચાલે છે, પણ જે આદિવાસી પ્રજા છે, દાખલા તરીકે આપણે ભૂરો રંગ કેવો હોય, તો ભૂરાશ એ ક્વોલિટી આપણે જુદી પાડી. એટલે આપણે શું કરીએ છીએ કે વિશિષ્ટ પદાર્થને એની વિશિષ્ટતાથી જુદું પાડીને પછી આપણે કહીએ છીએ. પછી અંગ્રેજીમાંથી આપણે બધું કહેવા કે ભૂરો કેવો ભૂરો, મોર પીચ જેવો, ઇન્ડિગો બ્લુ, નેવી બ્લુ, ઓશન બ્લુ, આ બધા આપણે થોડા એને આગળ પેલા પદાર્થો જોડ્યા, છૂટા પાડેલા તે જોડ્યા ત્યારે એનો કોન્ક્રીટનેસ આવી. જ્યારે મેં ક્લોડ લેવી સ્ટ્રોસ નામના એન્થ્રોપોલોજીસ્ટે લખ્યું છે કે એક આદિવાસી પ્રજા છે એની પાસે ભૂરા રંગને માટે 250 શબ્દો છે. ત્યારે એ પ્રજા આપણાથી સમૃદ્ધ નહીં, એટલું જગત એણે સાચ્યું ને આપણે તો ગુમાવ્યું. અને એથી વિરુદ્ધ જે આપણે આરબ લોકો છે, બિચારા રણમાં રહે છે ને ઊંટ છે એ લોકો પાસે, આપણા જેટલા આપણા પ્રાણીઓ પણ નથી. તો કહે છે કે એ ઊંટને માટે એમની પાસે 500 શબ્દો છે. તો જુઓ કે ઊંટ સાથેની કેટલી ઇન્ટિમસી હશે, કેટલી ઘનિષ્ઠતા હશે. જેમ આપણું ઘરમાં નાનું બાળક છે, ઇન્ટિમસી ખૂબ છે, હજુ વ્યવહારમાં ગયું નથી. નિશાળમાં તો તમને કહેશે, તમને પૂછવા જાઓ, રજિસ્ટરમાં નામ લખાવવા જાઓ ને તમને પૂછે કે ભાઈ તમારા આ બાબાનું નામ શું છે. એટલે આમ તો અમે એને બચ્ચું કહીએ છીએ, આમ તો કોઈ વાર નાનું કહીએ છીએ, આમ તો એમની એક નામ બોલો, તમારે જે નાખવું હોય નક્કી કરીને બોલો. એટલે તમને કહી દીધું કે તમારું લાડ વાલ બધું ઘેરે રાખો, અહીંયા તો આ દફતર છે, એમાં એક નામ જોઈએ. એટલે આખી માનવ જાત એ દફતરના નોંધણી કામદાર બની ગઈ છે. એક નામ લખો, આનું તમે ટૂંકમાં મને કહી દો શું છે તે. એમ કરીને આખા જગતને ખોઈ નાખ્યું. તો એ આરબને કેટલો સંબંધ હશે, ઘનિષ્ઠ સંબંધ હશે કે એણે જુદી જુદી રીતે એણે એ ઊંટની સાથે સંબંધ બાંધ્યો, સુખમાં દુઃખમાં ગમે તે રીતે, અને એની માટે 500 શબ્દ એને માટે છે. તો ભગવાન બહુ વહાલો છે, માટે આપણે વિષ્ણુ સહસ્ર નામ બોલીએ છીએ, 1000 નામ. તો જે અને પછી જ્યાં નામ ઘટતા જાય ત્યાં જાણવું કે ક્યાં તો તમે બહુ પરમ કક્ષાએ પહોંચો છો, ક્યાં તો તમે જડ થતા જાઓ છો. એમાંથી કોઈ ત્રીજી અવસ્થા એ નથી. એટલે રવિન્દ્રનાથે કહ્યું છે કે ભાઈ છેલ્લો એક સંસ્કાર મારે ઉમેરવાનો છે. 16 સંસ્કાર છે આપણા જીવનમાં, તો છેલ્લો એક સંસ્કાર આપણે ઉમેરવાનો છે કે નામ ક્ષાલન સંસ્કાર. નામ તો આપ્યું તમને, વાપર્યું, ઘણું ગંદુ કર્યું, હવે જતાં પહેલા ધોઈ નાખીને જાઓ. તો એ કરવા રહેતા નથી. છેલ્લી ઘડી કીર્તિ માટે હવા ત્યાં મારે છે કે ભાઈ હજુ જરા જોઈએ, એક કંઈ સન્માન સમારંભ થતો હોય કે સાહિત્ય પરિષદનો પ્રમુખ થતો હું, અથવા આ સમિતિમાં હું કે આ કરું તો હું કરી લઉં, અથવા હવે તો કંઈ સાહિત્ય અકાદમીના ઇનામની કિંમત વધારી છે, બીજા 2-3 ઇનામો ઊભા થયા છે જ્ઞાનપીઠ સિવાયના કલકત્તામાંથી. તો આ બધાની પાછળ દોટ મૂકે તો એને નામ ધોવાનો અવસર ક્યારે આવે? એ તો એમને એમ રહી જાય, એમને એમ જતો રહે, એને તક ન મળે. એટલે આ વસ્તુ બહુ જ ગંભીર છે કે માણસ જો આને આકર્ષે તો સાહિત્ય પાસે જાય શા માટે? પણ સાહિત્ય પાસે જવાનું કારણ એ છે કે સાહિત્ય જ તમને આ વાત કહેશે. દાખલા તરીકે આપણે તો બેઠા છીએ, આ મારી ત્વચા મને ઢાંકે છે, પણ ત્વચાની નીચે જે અંધકાર છે એમાં કેટલા બધા જુગો કાટ ખાતા પડ્યા છે, તે મેં જોયા છે. એની સાથે મારું અનુસંધાન છે. તો સાહિત્ય અનુસંધાન સાંધી આપે છે. સ્ટેફન સ્પેન્ડરે એક સરસ કહેલું કે ભાઈ હવે અત્યારે હું અહીંયા બેઠો બેઠો કેમ હેમ્લેટની વાત કરું છું, સેમ્યુઅલ બેકેટની વાત કરું છું, અને ગુજરાતી સાહિત્યમાં ગાળ ખાઉં છું કે તમે તો કોઈ અમારા લોકોની તો વાત કરતા નથી, પરદેશની જ કેમ વાત કરો છો? ત્યારે અહીંયા જ મને અધિકાર છે કે ભૂગોળના સીમાડા હું ઉલ્લંઘી જાઉં, બીજી જગ્યાએ તો પાસપોર્ટ માગે, વિઝા માગે, પણ હું સ્ટેફન સ્પેન્ડર વાગું તો ગુજરાતમાં એક દિવસ એવો આવશે કે કાફકાનું નામ દેવું પાપ ગણાશે. કાફકા વાંચો તો તમને શિક્ષા કરશે કે તમારી ચોપડી 10 વર્ષ સુધી પબ્લિશ નહીં થાય. પણ ભગવાન બચાવે એવા જમાનાથી. તો આપણે સ્ટેફન સ્પેન્ડરે કહ્યું કે અમે સ્પેનમાં જે આંતરવિગ્રહ ચાલતો હતો ત્યારે અમે સ્વયંસેવક તરીકે લોકોને પક્ષે લડવા ગયેલા. અને હેમિંગવે હતા, આંદ્રે માલ્રો હતા, આ બધા લેખકો બધા જુદા જુદા દેશના જુદી જુદી પ્રજાના હતા. અને અમે રેડિયો સાંભળતા હતા ત્યાં બેટલફિલ્ડ પર. અને ત્યારે મોસ્કો રેડિયો પરથી ભારતના કવિ રવિન્દ્રનાથનું નાટક ધ પોસ્ટ ઓફિસ આવતું હતું. જો ક્યાં સ્પેનની ભૂમિ ચાલે છે લડાઈ, અને મોસ્કો રેડિયો પરથી ભારતના દેશના કવિનું કાવ્ય આવે છે, તો તમે ચારે બાજુથી જતી બધી જ ગોળીઓ છૂટતી હતી એ વાત પણ ભૂલી ગયા, ક્યાં છે તે પણ ભૂલી ગયા, અમે નાટક સાંભળ્યું. આ ચમત્કાર કોણ કરી શકે?
આ તો સાહિત્ય જ કરી શકે, બીજા કોઈનું તો ગજું નહીં. પણ છતાં એને આપણે સ્વીકારતા નથી. આપણે કોઈ સાહિત્ય વાંચવાનું કહીએ, એ તો રવિન્દ્રનાથે જ મસ્કરી ઉડાડતા એક જગ્યાએ કહ્યું છે કે ભાઈ પેલા એક ડોસો હતો તે રોજ આકાશ સામે જુએ અને આટલા બધા તારા જોઈને દુઃખી થાય, એને સુખ ના થાય. તો કોઈ કોઈ પૂછ્યું ત્યારે કેમ તમે દુઃખી છો? તો કે આટલા બધા તારા આકાશમાં વેડફી માર્યા, એના કરતાં શેરીના દીવા કર્યા હોત તો ટેક્સ તો ઓછો ભરવો પડત. પછી બંગાળના બાઉલ કવિએ પણ કહ્યું છે કે ભાઈ આ લોકો કેવા મૂરખ છે કે આ સૂરજમુખીનું ફૂલ છે એને પણ કસોટીના પથ્થર પર ઘસીને કેટલું સોનું છે તે જોવા જાય છે. એટલે આમાંથી અમને મળે શું? શંકરાચાર્ય કહેતા ને તતઃ કિમ, પણ તેથી શું, અમને મળ્યું શું? ત્યારે ઉપનિષદમાં વાત આવે છે બૃહદારણ્યકમાં કે યાજ્ઞવલ્ક્ય પછી કહે છે કે હવે હું સંસાર છોડીને જાઉં છું. તો મૈત્રેયી અને કાત્યાયની એમની બે પત્નીઓ તો કે તમે ભાગ કરી લો. તો કાત્યાયની હતી એ બહુ સંસારી વૃત્તિની હતી એટલે એને બધો ભાગ કર્યો. મને આ સ્ટેનલેસની 2 થાળી ઓછી આવી કે આ ચાંદીનો લોટો મારે જોઈતો હતો કે બધું કોઈ ઝઘડા કરવા બેઠી. પછી મૈત્રેયીને પૂછ્યું તો એણે કહ્યું કે એના હમ નામૃતા શ્યામ તેના હમ કેમ કુર્યામ, જેના વડે હું અમૃતત્વ પામીશ, આ બધી નાશવંત વસ્તુ છે, કેટલી પેઢી ચાલશે, પણ જેના વડે મને અમરતા પ્રાપ્ત ન થાય તેને લઈને એ શું કરું? એને ન લીધું. ત્યાં 2 વૃત્તિ આપણામાં પણ છે. પણ હવે આપણા જમાનામાં આપણે એમ કહીએ કે અમરતાનો પણ કશો અર્થ રહ્યો ખરો? અમરતા પણ એક શાપ નથી. આપણે ત્યાં કોણ અમર થયું? અશ્વત્થામા. તો શું અમર છે એનું? તો કે એનો સદા દુજ્યા કરતો ઘા. વ્રણ જ ચિરંજીવ છે, બીજું કશું ચિરંજીવ નથી. તો એ ચિરંજીવિતા જે છે એ પણ વ્રણ છે. તો એને માટે શા માટે? એક ક્ષણ છે તો બસ છે. એક ક્ષણમાં પણ રવિન્દ્રનાથે જ કહેલું છે કે on many a fleeting moments of my life your signet of eternity, I read the signet of eternity on many a fleeting moments of my life. આ ક્ષણ પર તારી શાશ્વતીની મુદ્રા અંકાયેલી છે તે હું વાંચું છું. તો એ જીવનારો ખરો. પણ અમરતાનો પણ જો લાલચું હોય, ભીખ માગવું હોય તો એને અમરતા આવી જ વ્રણ જેવી, ઘા જેવી એને મળે, બીજી ન મળે. ત્યારે સિમોન દ બોવારની એક સરસ વાર્તા છે. તો ઓલ મેન આર મોર્ટલ, એનું નામ જ એવું છે, ઓલ મેન આર મોર્ટલ. લોજિકનું પેલું વાક્ય છે, ઓલ મેન આર મોર્ટલ, સોક્રેટિસ ઇઝ મેન ધેરફોર સોક્રેટિસ ઇઝ મોર્ટલ. તે લોજિકનું એક પેલું એને પદ લીધું છે. પછી એક પેલો આવો નાનો રાજા, આપણા કાઠિયાવાડમાં રાજાઓ હતા ને, એવો કે નાનો રાજા હશે જામનગરનો, રાજકોટનો કોઈ, તો બહુ જ મહત્વાકાંક્ષી ને એને કે આ બધું મારું રાજ હું જીતી લઉં, બહુ મોટું કરું, આખા દેશમાં મારું રાજ હોય, ચક્રવર્તી થાઉં, અશ્વમેધ યજ્ઞ કરું, બધી બહુ મહત્વાકાંક્ષા. પણ કહે છે કે હવે મારી જુવાની કેટલા વર્ષ રહેવાની, સમય નથી મળતો, બાકી હું બધું કરું. ત્યારે પછી એક કોઈ એના દરબારમાં એવું કે અમૃત લઈને એક માણસ આવ્યો. આપણે ત્યાં ઘણા બધા આવે છે એવા નુસ્ખાવાળા માણસો. તો એણે કહ્યું કે તમે આ પીવો તો અમર થઈ જશો, અને તમારે જે કરવું હોય તે કરો. એટલે પેલી રાણી સમજી ગઈ કે માણસને અમર થવું એટલે શાપ છે, આ માણસ સમજતો નથી. તો એણે એને ખેંચ્યો કે તો આ ના પીશ, નહીં લઈશ. તો કે નહીં. પછી કહે છે કે ભાઈ એની ખાતરી શું કે આનાથી અમર થવાય? તો ગિની પિગ્સ, ઉંદરને લાવ્યા, ઉંદરને પીવડાવ્યું અને પછી એને કચડીને મારી નાખ્યો. પછી થોડી વાર પછી ઉંદર પાછો સળવળ્યો, એની મૂછના વાળ હાલ્યા, પૂંછડી હાલી, ઊભો થયો અને દોડી ગયો. ખાતરી થઈ કે ના, અમરતા મળે છે. ત્યારે પહેલાં કહ્યું કે ત્યારે હું પીવું. તો પેલી રાણીએ બહુ ના પાડી, હા તમે ખોટું કરો છો, આપણે માટે અમરતા નહીં. તો છતાં એ પી ગયો અને પછી અમર થયો. થોડા વર્ષ તો બહુ સારું ચાલ્યું, રાજ બધું મેળવ્યું, ઘણી સ્ત્રીઓના પ્રેમમાં પડી, ગરડી થઈ, ડોસી થઈને મરી ગઈ, પાછી બીજી સ્ત્રીઓ પ્રેમમાં પડી અને જુવાની એણે સતત માણી. પછી લોકો સમજી ગયા આ આપણામાંનો નથી, આનો પડછાયો ન લેવાય. એ જ્યાં ઊભો હોય ત્યાંથી બધા નાસી જાય. તો પછી એ ને એનો ઉંદર, એ બે જ રહ્યા. એ જ્યાં દેખાય ત્યાંથી બધા લોકો નાસે. પછી એણે સાંભળ્યું કે ભાઈ ચંદ્રમાં માણસ ગયો છે, પૃથ્વી પર તો મરવાની વ્યવસ્થા નથી આપણે માટે, પણ ચંદ્રમાં માણસ ગયો છે, ત્યાં જો લઈ જાય તો ચંદ્રલોકમાં મરીએ, કારણ પૃથ્વીલોકની આ દવા ત્યાં કામમાં ના આવતી હોય. તો એ પણ એની રાહ જોતો હતો જવાની. તો આ અમરતાનો શું અર્થ? જો એકમાત્ર લાલસા જ રહેતી હોય તો. પણ એના કરતાં તો એ સાચું છે કે આપણે જે કંઈ એક ક્ષણમાં કરીએ છીએ, એક ક્ષણની સાર્થકતા અને ચરિતાર્થતા આપણે અનુભવી હોય તો, પણ એ આપણે હિસાબ ક્યાં માંડીને જોઈએ? ઓસ્કાર વાઇલ્ડની વાર્તામાં છે તેમ કે ધ પિક્ચર ઓફ ડોરિયન ગ્રે, તો એ માણસ પણ બહુ જ સોહામણો અને સુંદર હતો.
પછી એના ચિત્રકાર મિત્ર એના પર વારી ગયો કે તું અત્યારે જુવાનીમાં એટલું સરસ લાગે છે કે તારું ચિત્ર હું દોરું અને આપણે રાખીએ. પેલો ખુશ હતો, એને તો ગમે જેવું પોતાનું પોર્ટ્રેટ કરાવવું વગેરે. એણે કર્યું. પછી કઈ ચમત્કાર થયો કે પોતે એવો ને એવો રહ્યો, અને જે કંઈ એના મનમાં વિકાર થાય, શરીરમાં વિકાર થાય, એ બધું ચિત્રમાં ટ્રાન્સફર થઈ જાય. એ એવો ને એવો રહ્યો. પછી તો એનો ચહેરો બહુ કદરૂપો બની ગયો. બધા પરુથી દૂજતા, બધા ઘા મોઢા પર હતા, સિફિલિસ હશે, આ હશે, તે હશે, બહુ જ વરવો ચહેરો થઈ ગયો. તેનાથી પોતાથી પણ ન જોવાય કે સાચું સ્વરૂપ એનું એ હતું. એટલે પછી એ એને માળિયામાં જઈને મૂકી આવ્યો. પણ ધેર વોઝ એ કમ્પલ્ઝન. શું કે દરરોજ જઈને જોવું તો પડે જ કાતરિયા કે હવે શી સ્થિતિ છે. પછી એક વખત એવી સ્થિતિ આવી ગઈ કે એનાથી જોઈ ન શકાયું, અને એટલો ઉશ્કેરાઈ ગયો કે એણે છરી લઈને કેનવાસ ચીરી નાખ્યો. જેવો ચીરી નાખ્યો તેવું બધું એના શરીરમાં આવી ગયું, અને મિત્રથી એનો ચહેરો જોવાયો નહીં, તે મિત્રે એને મારી નાખ્યો. તો આપણે ક્યાં સુધી કાતરિયામાં આપણું રૂપ સંતાડ્યા કરીશું, સાચું રૂપ? દરેક માણસને પાસે આવું કાતરી હોય છે જ્યાં બધું આવું મૂકી દે છે, તરત નજર કરતો નથી. એટલે સૌથી મોટી વાત એ છે કે આપણે બનતા સુધી આપણે આપણી જાતને ન મળીએ, એ મળવાનું ટાળીએ છીએ, અને એટલા માટે બધો જ ઉદ્યમ કરીએ છીએ, પરિશ્રમ કરીએ છીએ. છેવટે એકલા પડ્યા તો આપણે ત્રાસી જઈએ છીએ. એટલે હવે આ જમાનામાં શું આવતું જાય છે? એક જાતની પેસિવિટી, નિષ્ક્રિયતા. તમારે કશું કરવાનું નહીં. ઇવન ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ યોર રિસ્પોન્સિસ ઇઝ ઓલ્સો સેટલ્ડ. તમે આ જ કોલગેટ ટૂથપેસ્ટ જ વાપરો, તમે આ જ કરો, આ જ સારું. એમાં જે ભાષા રાજકારણવાળા, જાહેરાતવાળા, ધર્મવાળા, આ લોકોએ જે ભાષાને બગાડી છે એને પાછી નરવી બનાવવાનું કામ સર્જકોનું છે. પણ સર્જકો પણ જો પોતાની રીતે ભાષાને બગાડતા જાય, ભાષા પર જુલમ કરે, તો સૌથી વધારે મોટો ગુનેગાર સર્જક છે. કારણ કે ભાષા એ આ કરે છે, છતાં ભાષા, એક ચિંતકે કહ્યું છે તેમ, લેંગ્વેજ ઇઝ ઓલ્સો એ પ્રિઝન હાઉસ. તમે અમુક જ ભાષામાં છો, તમારા જમાનામાં અમુક જ ભાષાના અમુક સંકેતો છે, એમાં તમે પુરાઈ જાઓ તો તમે અમુક જ વિચારી શકો, અમુકની બહાર જઈ ન શકો. આ તમારી મર્યાદા ઊભી થાય. એટલે સૌથી વધારે સાચો ચિંતક, પ્રામાણિક ચિંતક, એ તરત સમજી જાય છે કે ભાષા એક કારાગાર પણ છે, એને તોડીને બહાર પણ નીકળવું જોઈએ. અને એટલા માટે બધી જ ક્રાંતિઓ થઈ છે, સર્રિયાલિઝમ, દાદાઇઝમ, આ બધું એને માટે કે જો પુરાઈ ગયા, નીકળી જાઓ બહાર, ને તો પછી મરી જઈશું, પછી કહેવાનું ન રહે. તો આના માટે થાય છે. અને મેં કહ્યું તેમ આ વાત સર્જકો જે સામર્થ્યથી કરે છે તેવું બીજા કોઈ ન કરી શકે. બાઇબલમાં તો એમ કહ્યું કે લવ થાય નેબર, તારા પડોશીને ચાહજે. પણ એ તો એક શબ્દ છે, અને એ શબ્દનું શું કરવાનું? આપણી ગીતામાં તો કેટલા લોકો સુખે દુઃખે સમય કૃત્વા લાભાલાભ જયા જય એવું બધું વાંચીએ છીએ, પણ પછી હિસાબ નથી ગણતા. કાફકાએ બહુ સરસ મસ્કરી કરી છે કે પેલા બે પ્રેમી ભેટે છે, બહુ જ ગાઢ આલિંગન કરે છે, પણ પછી પેલો જે પ્રેમી છે, પેલી એની તો પીઠ છે, પ્રેમિકાની તો પીઠ છે, તો પીઠની પાછળ એ ડાયરી કાઢીને તે દિવસનો જે પ્રેમ કરવાનો જે ખર્ચ થયો તેનો હિસાબ લખતો હોય છે. એટલે આ પણ બતાવવું પડે ને. આ તમે ન બતાવો ને પેલી રંગીન બધી છબી જ બતાવ્યા કરો તો કેમ ચાલે? તો આવા કેટલાક લોકો, એટલા માટે કહ્યું કે ભાઈ જો કે આ બધાનું ગજું નથી. બધા કહે છે કે ના, પણ આપણે કેટલીક વાર લોકો ત્રાસીને કહે છે કે ભાઈ આવું બધું ના કહેશો, અમારું ગજું નહીં, અમને અમારા ભ્રમણામાં જીવવા દો. એટલે બધા ભ્રાંતિની ચૂસીને જીવનારા બાળકો મોટાભાગની પ્રજા છે. એ લોકોની પાસે આ જૂઠવી ના લેવાય, એ પાછી બહુ કરુણતા કહેવાય. તો એણે કહ્યું કે લવ થાય નેબર, તો એ વાક્ય સમજવું એ પણ બહુ જોખમ ભરેલું છે ને. એટલે જ કાફકાએ કહ્યું કે ધ ફર્સ્ટ સાઇન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કે તમારામાં સમજ આવી એનું પહેલું ચિહ્ન શું? ઇઝ ધ વિશ ટુ ડાય. તો તમને સમજાય એમ લાગે, કારણ કે જે ખરેખર સમજો છે એ તો આ બધાનું મર્મ જાણી ગયો, અને પછી એને બીજું કશું જોઈતું નથી. બસ આ બધામાંથી મુક્તિ. તો લવ થાય નેબરનો અર્થ આપણે ગમે તે કરીએ. લિયોનાર્ડો એન્ડ્રિએવ બહુ જ સમર્થ લેખક છે, આપણે ત્યાં બહુ ઓછો વંચાયો છે, પણ એણે જે વાર્તા લખી છે ધ 7 that were hanged, અને બીજી પણ એક વાર્તા, એની એક વાર્તા છે નાની સરખી, અથવા નાનું એક નાટક છે એનું. તેમાં આવું કે એક જગ્યાએ એક બહુ મોટો ખડક છે, અને એ ખડક પર કોઈ માણસ આમ સહેલાઈથી ચડી જઈ શકે એવું નથી, અને ખડકની પાતળી ટોચ પર એક માણસ ઊભો છે ને કંઈ હાથ હલાવીને કહી રહ્યો છે.
તો પછી એ કોઈક રસ્તે જતાની કોઈ નજર પડી, એણે બીજાને કહ્યું, ત્રીજાને કહ્યું. પછી ઘણા લોકો, કારણ કે આપણે ઘણા લોકો એમ કહેતા હોય છે ને કે મારી જિંદગીમાં ઓર લાવો મળ્યો. શું? તો કે સાન્ટાક્રુઝ ઉતરતું વિમાન, એ પેલું જાપાનીઝ વિમાન, એ ઘરને ઘસાઈને ગયું, અને જે અકસ્માત થયો આવું જવાનું ક્યાં મળે? છાપામાં જ આપણે જોઈએ, બીજા આપણે ક્યાં જોવાનું મળે? તો આ એક વિરલ વસ્તુ છે. જોવાને માટે માણસો કેટલીક વાર પોતાનો પ્રાણ પણ આપી દેતા હોય છે કે ભાઈ આવો મરનાર આપણે ક્યાં જોવા મળે. એટલે પેલો ઉપર ચડ્યો તો ત્યારે કહે છે કે જો હમણાં ગમે ત્યારે હવે કંઈ વધારે જાજુ ટકવાનો નથી, એ કૂદકો મારશે. એટલે પેલી બાઈ હતી તેના વરને તેડી લાવી, ચાલો ચાલો આવું જોવાનું ન મળે. પછી બધા વાતો કરવા લાગ્યા કે પછી બધા પોતાના પ્રસંગો કહેવા માંડ્યા કે મેં આવું એક જોયેલું. બધા પછી એમાંથી વાતો ચાલી, બધા બેસી ગયા, રેસ્ટોરાં ખુલી ગયું, કોલ્ડ ડ્રિંક્સ જોઈએ, ખાવા પીવાનું જોઈએ. પેલો હજુ પડતો નથી તો ત્યાં સુધી પછી કેમેરાવાળાએ કેમેરા મૂક્યો તો એક જાડી બાઈ હતી, ઊભી ઊભી થાકી ગઈ ને એનો વર કોલ્ડ ડ્રિંક્સ પીવા ગયેલો. એટલે થાકી ગઈ, પેલા કેમેરા પર બેસવા ગઈ. એટલે પેલા કહ્યું ઉઠો, મારો કેમેરા છે, હું પછી ફોટો પાડીશ ત્યારે ખબર પડશે ને બીજાને જે નથી આવ્યા અહીંયા તેને. એટલે મારે તો આ વખતે ફોટો પાડવાનો છે, ગમે તે વખતે તૈયારી રાખવી જોઈએ મારે. પછી પેલા સાલ્વેશન આર્મીવાળા આવ્યા કે ભાઈ હવે તો મરવાનું છે, નક્કી છે, તો તારે મોક્ષમાં જવું હોય તો તું છેલ્લે શરણાગતિ સ્વીકારી લે. સ્વામિનારાયણ સંપ્રદાયવાળા આવ્યા કે શરણાગતિ સ્વીકારી લે. પછી છાપાના ખબરપત્રી આવ્યા, એને કહ્યું કે ભાઈ તારો માનવ જાતિને માટે છેલ્લો સંદેશો શું છે, એવું છે. પછી આ બધું ચાલતું હતું ને ત્યાં પેલા નિશાળના બાળકો આવે બેબીની લાઈનમાં. પછી પોલીસ આવી. પોલીસ પછી તો અમુક વખત બન્યા પછી તો આવે, તરત ના આવે પણ પછી તો આવવી જોઈએ. તો કોર્ડન કરી પોલીસે. પોલીસ આવીને પહેલા શું કરે? કોર્ડન કરે. પછી છોકરાઓને બહાર ઉભા રાખ્યા. માસ્તર તો પેલો પ્રાથમિક શાળાનો શિક્ષક હતો કે તરત જ ત્યાં આગળ લેસન શરૂ કરી દીધું, ડેમોન્સ્ટ્રેશન, કે જો તમને આ ભાગ્યે જ જોવાનું મળે. મેં તો તમને ત્યાં આગળ પેલા હાડકા અસ્થિ પિંજર બતાવ્યું છે, હાડ પિંજર, પણ અહીંયા જીવતો માણસ હાડકામાં થઈ જશે કેવો તે તમને જોવા મળશે. પછી બોલો જ્યારે આ બાજુ પડે, આટલા એંગલથી પડશે તો એના કયા હાડકા પહેલા ભાંગી જશે? ચાલો કોણ સાચો જવાબ આપે છે? આ પ્રશ્નો ચાલ્યા. હવે એ દરમિયાન એક નાનું બાળક તે કોર્ડનમાંથી અંદર ઘૂસી ગયું, નજર કોઈની રહી નહીં એમાં. અને એણે શું કર્યું કે બધા ખૂબ અણીવાળા બધા કાંકરા હતા તે બધા લઈને એકઠા કરીને બહાર ફેંકી જાય. એટલે કે શું કર્યું? તો કે ભાઈ મને એમ થયું કે આ પડશે તો આ બધું વાગશે અને કાંકરા ઝીણા છે તે. તો આ એક જ માણસ છે, લવ થાય નેબરનો મર્મ જાણનારું પેલું નિર્દોષ બાળક જ હતું, બાકી આ બધા તો જોવા આવેલા. પછી પેલા એ બૂમ પાડીને કહ્યું, ખબર પડતી કે કહો પેલાને કે એનો રેસ્ટોરન્ટનો ધંધો ચાલે એટલા માટે એક દિવસનો જ 3 દિવસનો જ વાયદો કરીને મને ઉપર ચડાવેલો અને 5 દિવસ થઈ ગયા મને નીચે ઉતારે. મારો કોન્ટ્રાક્ટ તો ક્યારનો પૂરો થઈ ગયો. તો જો માણસને આ રીતે વાપરતો હોય, એટલે જીવનાનંદ દાસ નામના કવિ કહે છે કે વ્યવહૃત સૌથી અશ્લીલ શબ્દ ભાષામાં તે વાપરવું છે. માણસને વાપરે એટલે રાજકારણમાં બોલાય ને કે આ કોણ છે, આપણે કહીએ કે ભાઈ આ કોણ છે, તો કે મારા મિત્ર છે એમ કહ્યું. પણ રાજકારણવાળા શું કહેશે કે એ તો ઇન્દિરાનો માણસ છે. આપણે એમ કહેતા હતા કે આ આનો કૂતરો છે, પણ આ કહે છે આ ઇન્દિરાનો માણસ છે. તો એ પોતાનો માણસ નથી, પોતાનો કોઈ છે જ નહીં. ક્યાં તો કોઈ ધર્મને વેચાઈ ગયો છે, ક્યાં તો રાજકારણમાં વેચાઈ ગયો છે, ક્યાં તો કોઈ બીજા ખુશામતખોરને વેચાઈ ગયો છે, પણ પોતાનો માણસ તો છે જ નહીં. ત્યારે એ કેવી જિંદગી? એટલે આ સાહિત્ય આ વાત આટલી સમર્થ રીતે કહી શકે. આપણું જીવન આપણે બધા કહીએ છીએ કે કેટલું બધું રેડિયાળ છે, એમાં શું નવું રહ્યું. રોજે જ પેલું જોર્જી સેમેનોનની વાર્તાનો એક માણસ છે, આમ બહુ સુખી છે. એક સારી પેલી વેપારી પેઢી છે, વાહન બધા અને સ્ટીમરો ચાલે છે. દરરોજ એને ગોદામ પર જવાનું અને બધો માલ ઉતર્યો ને તેની બધી નોંધ કરવાની. સુખી છે, એને દીકરી છે, દીકરો છે. દીકરાને હમણાં જ નવી સાયકલ લઈ આપી છે, પત્નીને પણ બધું સુખ છે. દરરોજ સવારે અમુક વાગે ઉઠે છે, બિલકુલ રેગ્યુલર. આવા માણસો જે બહુ જ રેગ્યુલર માણસ હોય છે તેનાથી ચેતતા રહેવું, કારણ કે એ લોકોની રેગ્યુલારિટી ગઈ તો મરી જ જાય, એને આધારે જ જીવે છે એ લોકો. તો 7:30 વાગે ઉઠાયું નહીં કે છાપું નહીં આવતો, પણ એ ખરાશ એનો આધાર જતો રહ્યો. એટલે એક દિવસે સવારે એને થાય છે કે ના, હું આજે મારે ઉઠવું જ નથી, મારે ક્રમ તોડવો જ છે, મારે જવું જ નથી. એની પત્ની રાહ જુએ છે, બૂમ પાડે છે, પણ એ જતો નથી. અને પછી ગુપચુપ એની પેઢી પર જવાને બદલે એ જતો રહે છે પેરિસ, આમસ્ટરડામથી પેરિસ જતો રહે છે. પછી તો આખી બહુ સરસ મોટી વાર્તા છે, પણ એમાં એણે એ કહ્યું
કે સમટાઈમ્સ એ મેન ફીલ્સ કે હિયર ઇઝ ધ મોમેન્ટ વેન ધેર શુડ બી એ બ્રેક થ્રુ, જો નહીં તો પછી ફસાયા. એટલે મેં વચમાં શરૂઆતમાં કહ્યું હતું ને કે આપણું મરણ પણ ક્યાં આપણું રહ્યું છે. ત્યારે એક પેલા જાપાનીઝ વાર્તાકારની વાર્તા છે, તેણે કહ્યું કે ભાઈ બીજું તો કશું મારું રહેવાનું નથી, આ સંસારમાં છે જ નહીં, હું જાણું છું, પણ મારું મરણ મારું રહે એવી મારી છેલ્લી એક ઈચ્છા છે. એમ કરીને પણ એને કેમ આવું થયું? તો એક આપણા બધા જે મુંબઈમાં મકાનો છે, ફ્લેટ એપાર્ટમેન્ટ છે, તેવા એપાર્ટમેન્ટમાં રહે, 20 માળનું હોય. તો એ પછી સાંજે ઓફિસેથી ઘરે આવે, એ જ વખતે ઘણા બધા લોકો ઘરે આવતા હોય અને લિફ્ટમાં બટન દબાવીને ચડી જાય. બટન પર ટેવ પડી ગઈ હોય કે આ પર અંગૂઠો પડે, પણ તે દિવસે કંઈ ગોટાળો થઈ ગયો, તેને ખબર ન પડી. પછી એ 6થા માળને બદલે 5મા માળે ગયો અને એનો જે ફ્લેટ નંબર હતો તે મને ત્યાં પણ ગયો. બારણું ખોલ્યું, અંદરથી સ્ત્રી આવી. સ્ત્રી ત્યાં જોઈ નહીં, કારણ કે રોજ પત્નીને કંઈ જોવાનો તો પછી પ્રસંગો વર્ષો જતા રહેલા, જોવાની જરૂર નહોતી. તે ઘરમાં એક સ્ત્રી છે અને પછી એણે બેસી ગયો અને છાપું લીધું. છાપું પણ વાંચો તો આમ જ માથું ડંકાઈ જાય. ખાવાના વખતે ખાઈ લીધું, સંસાર ભોગવાના વખતે સંસાર ભોગ્યો, કે ઉપર પણ એ જ ચાલતું હતું, નીચે પણ એ જ ચાલતું હતું, એક જ જાતના અવાજો થતા હતા. એમાં શું સંસારમાં બીજું? પછી સવારે ઉઠ્યા પછી ખબર પડી કે આ તો બધું ખોટું છે. ત્યારે એને થયું કે આપણું કશું જ નથી, હું જે કંઈ કરું છું તો બધું જ બીજાના જેવું છે, મારું કહેવાય પોતાનું કહેવાય એવું કશું છે જ નહીં. તો આ કઈ જાતની જિંદગી? મારું મરણ મારું પોતાનું હોવું જોઈએ. એટલે પછી એ તે દિવસે ડાયનેમાઇટની પેટી લઈને નીકળ્યો. કે આજે હું બસમાં જાઉં છું, શહેરમાં ફરું છું, જો કોઈની પાસે આ નુસ્ખો કોઈને જડ્યો નહીં હોય એવું લાગે તો સુખેથી ડાયનેમાઇટથી હું મરી જઈશ. એમ કરીને ગયો. લગભગ સાંજ પડીને ઘરે પાછા ફરવાની તૈયારીમાં તો બસમાં બેઠો હતો અને એક માણસ બીજો ચડ્યો અને જોયું એની પાસે એવી પેટી હતી. એટલે એણે પૂછ્યું, ભાઈ શું છે? તો કે ડાયનેમાઇટ. કેમ? તો કે મારે મરવું છે. ખલાસ, આ જતું રહ્યું. ત્યારે આ જગતમાં આપણે જીવીએ તો શું થાય? પણ એને કેટલાકે કહ્યું છે તે પ્રમાણે કે આપણે વી આર લિવિંગ એ સોર્ટ ઓફ એ પોસ્ટમસ એક્ઝિસ્ટન્સ. આપણે બધા જ એક રીતે ખબર નથી પડતી. એટલે પેલા કવિએ કહ્યું છે ને કે ભાઈ અમે તો મરી ગયા ત્યારે એમ જાણ્યું કે ચાલો નિરાંત થઈ મરી જ ગયા છીએ અને અમે દટાઈ ગયા છીએ, પણ નહીં, આ લોકો નહીં માન્યા. એટલે અમને પાછા કાઢ્યા અને એમને જીવતા દાટ્યા, ત્યારે ચેન પડ્યું. તો આ અત્યારે બની રહ્યું છે. અને ધીસ સેમ્યુઅલ બેકેટ હેઝ ફેલ્ટ ઇટ સો ડીપલી એન્ડ ઇન્ટેન્સલી. તો એના તમે નાટકના પાત્રો જોશો તો એ રેતીમાં દટાયેલા હોય છે, કાદવિયા જમીનમાં ચાલતા હોય છે. દે ડુ નોટ મેક એની મૂવમેન્ટ. તેનું કારણ શું? તો એણે કહ્યું છે કે એનો બળો આ જ સામે છે કે એબ્સન્સ ઓફ લોકોમોશન. કોઈ પણ જાતની ગતિ રાખવી નથી એના, એટલે પાત્રો ગતિ જ નથી કરતા, એક જ જગ્યાએ હોય છે. કારણ કે તમે ગર્ભમાંથી જન્મો છો, એક ગતિ થઈ, પછી તમે ધક્કો વાગ્યા કરે છે ને પછી મરણના ગર્ભમાં જાઓ છો, એ બીજું એનું અંત. તો કે આ આને માટે કરવાનું, આઈ રિફ્યુઝ ટુ ડુ સો. એટલે એબ્સન્સ ઓફ લોકોમોશન નાટકમાં તમે જોશો કે એ આવે છે. એના પાત્રો બધા ક્યાં તો કોઠીમાં ઉતરેલા હોય છે, ક્યાં તો રેતીમાં દટાયેલા હોય છે, એ જાતના પાત્રો આવે છે. ત્યારે આ બધું સર્જકો કહે છે. અને સર્જકો જો કહે તો લોકો સુધી પહોંચે કેવી રીતે? એટલે હું તો હંમેશા કહું છું કે વિદ્વાનો આવે, સરસ્વતીચંદ્ર વિશે સેમિનાર યોજાય કે ઉમાશંકરની કવિતા વિશે કે રાજેન્દ્ર શાહની કવિતા વિશે, એનો કશો અર્થ નથી. કે સાહિત્યના બહુ ગહન પ્રશ્નો તમે 10-15 માણસો બેસીને ચર્ચો, પણ સાહિત્યમાં આટલી બધી વસ્તુ છે, આટલું બધું જાણવા જેવું છે, તમે જો વાંચો તો તમને આંખો ખુલશે. એમ કહીને એની વાત કરનારા થોડા લોકો હોવા જોઈએ. એ મારું મિશન છે કે એ લોકો સુધી જવું જોઈએ અને એનો આનંદ એમને પહોંચવો જોઈએ. એટલું કે આ આપણને બતાવશે, આ આપણી છબી આપણને બતાવશે. જો એ નહીં હોય તો પછી શું થાય? એટલે આપણા જમાનામાં મરણનો જે પ્રભાવ વધ્યો છે તો આપણે બહુ જ કન્વિનિયન્ટલી, બિકોઝ વી આર કાવર્ડ્સ, વી વોન્ટ ટુ ફોરગેટ. એ પણ ક્યારનું 1930ના જમાનાથી શરૂ થયું છે. ફર્સ્ટ વર્લ્ડ વોર પૂરી થઈ પછીથી શરૂ થયું છે. આપણે હિટલરને ભાણતા હતા કે આવો બિલકુલ નિષ્ઠુર માણસ, પણ ત્યાર પછી હિરોશીમા નાગાસાકી પર બોમ્બ ફેંકીને ધાતુ પણ વરાળ થઈને ઉડી જાય અને જમાના સુધી અસર રહે અને બધી કેટલી પેઢીઓ નાબૂદ થઈ જાય. એ જે બોમ્બ ફેંકનારા, એની આગળ હિટલર તો બિચારો નિર્દોષ માણસ લાગે છે. અને હવે જે બની રહ્યું છે એ તો એનાથી વધારે ક્રૂર છે. એટલે પેલા એક લેખકે કહ્યું કે હવે ભવિષ્યમાં શું? હજુ લોકો ભવિષ્યની વાત તો કરતા જ હોય છે. હજુ આશા છે કે ના, ભવિષ્યમાં કંઈક સારું થશે. H.G. વેલ્સ જેવા સાયન્ટિસ્ટે શેપ્સ ઓફ થિંગ્સ ટુ કમ લખ્યું ને તેમાં એમ કહ્યું કે ભાઈ વિજ્ઞાનીઓ સ્વર્ગ ઉતારશે, તમારે શ્રમ નહીં કરવો પડે,
રોબોટ બધું કામ કરશે, આ છે બધું. પણ વિજ્ઞાને શું કર્યું તે આપણે જોઈ લીધું. એટલે આ લેખક કહે છે કે હવે જે ભવિષ્યમાં આવશે તે શું હશે. આપણને બહુ ડેમોક્રેસી બહુ ગમે છે, રિપબ્લિક બહુ ગમે છે, તો રાખો, શબ્દ રાખો તમે. પણ શાની ડેમોક્રેસી, શાનું રિપબ્લિક? તો કે ધ રિપબ્લિક ઓફ ઇન્સેક્ટ એન્ડ ગ્રાસ. બસ ઘાસ અને જંતુ, એનું પ્રજા લોકશાહી, જ્યાં લોક નથી એવું. કારણ લોકશાહી તો હતી જ ક્યાં આપણે ત્યાં કે કોઈ જગ્યાએ. વાત છે લોકશાહીની. સંસ્કૃતમાં લોક શબ્દ અને લોચન શબ્દ એક છે. જે દેખતા હોય તેનું રાજ, જે દેખતા હોય તેનું રાજ તે લોકશાહી. પણ જે દેશમાં ભણેલાઓ આટલા બધા અભણ છે કે તમે એ કશું સમજી જ શકતા નથી. સંગીત માટે કાન બહેરા, ચિત્ર માટે આંખ, ચિત્ર જોવા માટે આંખ નહીં, કવિતા વાંચવા માટે હૃદય નહીં. તો સાયન્સમાં તો નિયમ છે કે જે ઇન્દ્રિય તમે વાપરો નહીં તે કુંઠિત થઈ જાય, એટ્રોફી થાય. એટલે વી આર ઓલ સફરિંગ ફ્રોમ એ સોર્ટ ઓફ સ્પિરિચ્યુઅલ એટ્રોફી. એવા જમાનામાં આપણે જીવીએ છીએ. બાકી સર્જકોએ તો ક્યારની ચેતવણી આપી છે. રોબર્ટ મ્યુઝિલ નામના જર્મન લેખકે બહુ મોટી નવલકથા લખી 3 ભાગમાં. એનું નામ જ છે કે એ મેન વિધાઉટ ક્વોલિટીઝ. માણસ ખરો પણ એમાં કોઈ માણસાઈનો ગુણ નહીં, કે માણસ કહેવાય એવું કશું નહીં. એ મેન વિધાઉટ ક્વોલિટીઝ. પછી દઝાએ ઓસામુ નામનો જાપાનનો લેખક હતો, એણે લખ્યું નો લોંગર હ્યુમન. એણે આપણા બધા વતી કહ્યું કે હવે ભાઈ અમે માણસ નથી રહ્યા, નો લોંગર હ્યુમન. પછી થોમસ માને લખ્યું ડેથ ઇન વેનિસ. તો ડેથ ઇન વેનિસનો જે લેખક છે કે હવે મારે બધું થઈ ગયું. શું થઈ ગયું? તો કે મારી ચોપડી પાઠ્યપુસ્તક પણ થઈ ગઈ, હવે શું રહ્યું? એટલે એમ લેખક મરી ગયો, પાઠ્યપુસ્તકમાં આવ્યું થાય. હવે તો આપણે ત્યાં તો ત્યારે પાછો જીવતો થાય છે, ઓક્સિજન મળે છે. અને કે મારું તો પાઠ્યપુસ્તકમાં આવ્યું. એટલે એણે ડેથ ઇન વેનિસ, ડેથની વાત એણે પણ લખી. એટલે તમે જોશો કે એ જમાનાની બધી કૃતિઓ છે તે તમે આ એક બહુ જ તીવ્રપણે અનુભવેલી વાત આખી આવે છે. પણ પુનર્જન્મમાં માનનારા બધી વાતો આપણે માનીએ, આ જન્મને જોયા વગર જો આપણે પુનર્જન્મની આશા રાખીએ તો એ પણ મિથ્યા છે. એટલે એક જાતની પરોક્ષતા આપણા જીવનમાં પ્રવેશી ગઈ છે કે આપણે આપણું જીવન જીવતા નથી, વી લીવ બાય પ્રોક્સી. તો એ આખી વાત કાઢી નાખવી જોઈએ. એન્ડ વી મસ્ટ ફેસ એન્ડ એક્સેપ્ટ ધ લાઈફ દેટ વી હેવ ટુ લીવ વેરી બોલ્ડલી. એ આપણે કરવું જોઈએ. પણ એ ક્યારે કે માણસને મળે. સૌથી મોટી ઘટના એ છે. આજે માણસ હાથ મેળવે છે. ઘણા હાથ મેળવનારા મેં જોયા છે કે આપણી આંગળી તૂટી જાય. એટલો બધો પ્રેમ વરસાવી દે કે આપણે લાગે કે આંગળીનું શું થશે, પણ પછી હાથ તરત છૂટો પડે છે. રિલ્કે કહ્યું ને કે એન્ટિસિપેટ ઓલ ફેરવેલ્સ. આજે હાથ મળ્યો છે એ છૂટો પડવાનો છે, પણ એ છૂટો પડે તે પહેલાં કોઈ કડી સંધાઈ હોય તો સારું, પણ એનો કોને સમય છે? એટલે અહીંયા એક કવિએ કહ્યું છે ને કે અહીં તો ભાઈ સમય બગાડવાનો પણ સમય નથી, તો ક્યાંથી સમય લાવીએ? એટલે રવિન્દ્રનાથે 2 જાતના સ્વર્ગ પાડી નાખ્યા છે કે એક છે તે કામગરા લોકોનું સ્વર્ગ અને એક છે તે અકેજો લોકેર એટલે નફિકરા લોકોનું સ્વર્ગ. હવે એક માણસ બિચારો સ્વર્ગમાં તો ગયો, સારા કામ કરેલા, પણ એ છે તે કામગરા લોકોના સ્વર્ગમાં જઈ ચડ્યો. બહુ જ કામગરા લોકો, એક પણ મિનિટ બગાડે નહીં. સવારે આ, પછી પાણી ભરવા જવાનું, પછી આ કરવાનું, પછી તે કરવાનું, કોઈ આમાં જઈ ચડ્યો. એમ તો કશું કરવાનું નહીં, ન ફિકરો માણસ. એ બધાની અડફટે ચડે અથડાયા કરે, બધાની સામે જોયું, પણ જોવાની ફુરસત પણ કે આ તો કામગરા લોકો. પછી કહેશે કે અહીંયા તો મારો પત્તો ના ખાય, શું કરવું? તો પછી નદીને કાંઠે બેઠો કે ત્યાં લોકો પાણી ભરે એટલી વાર તો ઊભા રહેતા હશે ને, પાણી ભરાય એટલી વાર તો ઊભા રહેતા હશે ને. ત્યારે એક ભાઈ સ્ત્રી હતી, તેણે પાણી ભરીને ઘડો મૂક્યો અને મોઢું ધોવા માટે એટલામાં એણે છે તે ઘડા ઉપર છે તે સરસ ચિત્ર આંકી દીધું. પેલી દિવસે ઘેરે ગઈને મૂક્યું, માટલું મૂક્યું, ત્યારે જોયું તો એની અડધી મિનિટ પહેલે દિવસે બગડી, જોવા રોકાઈ ને. પછી બીજે દિવસે એને સરસ ફૂલનો હાર કરીને મૂકી દીધો. હવે એ જોયું ને લીધા વગર રહેવાયું નહીં, અને ઘેરે ગઈ ત્યારે એને ફૂલ ગૂંથવાનું મન થઈ ગયું. આનું જોઈને બીજી સ્ત્રીને સરસ લાગ્યું. એ ત્રીજાને કહ્યું કે આયા તો ગમે એવું છે. એમ કરતાં કરતાં ખળભળાટ મચી ગયો. આ કામગારા લોકો બધા કામ બોલવા માંડ્યા. સ્વર્ગમાં ડેપ્યુટેશન ગયું કે ભાઈ આ તમે બહુ તમારા ખાતામાં બહુ મોટી ગડબડ થઈ છે ને, આ તો આફત ઊભી થઈ છે. એટલે પછી પેલી સ્ત્રીને જેણે ફૂલનો હાર ગૂંથી આપેલો, એના બેડા પર જે ચિત્ર કરી આપેલું એ તો નેચરલી પછી એ તો પ્રેમ તો થઈ ગયો. કામગરા લોકોમાં ન થાય પણ આમાં થઈ ગયો. એટલે એ બંનેને બોલાવ્યા અને શિક્ષા કરી કે જાઓ તમને પૃથ્વી પર મોકલવામાં આવશે, કે બસ આના જેવું વરદાન કોઈ નહીં. તો એ પૃથ્વી પર આપણે છીએ, એ પૃથ્વી પર આપણે છીએ કે જ્યાં
સ્વર્ગમાં જઈને પાછો શાપ મેળવીને પૃથ્વી પર આવવાનું મન થાય એવી પૃથ્વી પર આપણે છીએ. પણ આપણી માનવતા, આપણા હૃદયનો વિસ્તાર એટલે રિલ્કે કહ્યું કે સૌથી મોટી વાત તો એ છે કે ઇન્ક્રીઝ યોર હાર્ટ સ્પેસ. તમારા હૃદયનો જે અવકાશ છે એને વધારો. એમાં કેટલા આવી શકે છે. આઈ હેવ માય ફેવરિટ પ્રેજ્યુડિસીસ એન્ડ માય પ્રેજ્યુડિસીસ આર ડ્રેસ્ડ અપ એઝ માય ટ્રુથ્સ. પૂર્વગ્રહોને સજાવીને સત્ય તરીકે હું વાપરું છું અને બહુ જનૂનથી વાપરું છું. ના, આ જ સાચું એ રીતે. પણ કિર્કેગાર્ડે કહેલું કે જે ટોળાની આગલી પંક્તિમાં જે સત્ય તરીકે જાણીતું છે એ છેલ્લી પંક્તિ સુધીમાં જતાં બદલાઈ જશે. એટલે એનો બહુ તમે આડંબર ના કરો કે સત્ય અમને લાગ્યું છે. એટલે એ સત્ય શું, એ પણ શા માટે એનો બધો એટલો બધો ગર્વ કરવો ને એ માટે માણસથી છૂટા પડવું એ પણ જરૂરી નથી. એટલે આખરે એવી સ્થિતિ આવે છે કે જ્યારે માણસને માટે માણસ થવું એ જ બહુ મુશ્કેલી ભરેલું બની જાય છે. એક છેલ્લે આ બધી વાત મેં કરી એમાં એક મારે જે મુખ્ય વાત કહેવાની હતી તે આ જ હતી કે માણસને મળે, માણસની છબી જુએ અને એ રીતે પોતાને ઓળખે, પછી ઈશ્વરનો વારો તો પછી આવે છે. જો હશે તો એનો વારો પછી આવે. પણ માણસને ઉલ્લંઘીને તમે ઈશ્વર પાસે જઈ ન શકો. અને છતાં આપણે ઈશ્વરની વાતો કરતા જ થાકતા નથી. અને એ બતાવે. અને ઈશ્વર પણ કેવો કે જેણે આપણને આપકર્મી રહેવા દીધા નથી, બાપકર્મી બનાવી દીધા છે. અને એ ઈશ્વરની ખાન પર ચડીને આપણે બેઠા છે ને તું જ મારી ભવસાગરમાં નૌકા પાર કર કે તું જા. જે ભગવાનને કામ સોંપ્યા છે એ બધામાં આપણી દાનત વર્તાઈ આવે છે કે આપણે કશું કરવું નથી. દલપતરામે પ્રાર્થના કરેલી, અમદાવાદી પ્રાર્થના, બરાબર, કે હેત લાવી હસાવતું, અમને હસાવ્યા કરે છે, હસવું અમને ગમે છે. પછી અમે તો હૃદય ગંદુ કરવાના, મન ગંદુ કરવાના, પણ સદા રાખ દિલ સાફ, સાફસૂફીનું કામ તારું છે. અમે તો એવું જ કરીશું. અને છતાં હવે એવું છે કે અમે ભૂલ તો કરવાના જ, કારણ કે અમે કંઈ ઈશ્વર નથી. એટલે ભૂલ કદી કરીએ અમે, ભગવાનને પણ બોળો માન્યો કે કદી કરીએ, અમે હંમેશા ભૂલ નહીં કરીએ. ભૂલ કદી કરીએ અમે તો શું કરજે માફ. તો તારું કામ માફ કરવાનું છે. માફ કરવું ને સાફ કરવું એ ઈશ્વરનો ધંધો. હવે એવી જો આપણે માનીએ તો એનો અર્થ શું થયો? એટલે મારું કેવું છે કે માણસ સુધી પહોંચે એ બીજી વાત છે. એટલે પરોક્ષતા સંબંધમાંથી નીકળી જાય એ બીજી વાત છે. અને ત્રીજી વાત જે મારે કહેવાની હતી તે એ કે સત્યને બિલકુલ નિર્ભીક બનીને જાણી લેવાનું આપણું કામ છે. અને ચોથી વાત એ કે આપણે જે જાણ્યું તે બોલવાનું કામ આપણું છે. જે ટ્રેબ્લિંકાના કોન્સન્ટ્રેશન કેમ્પમાં રશિયામાં જે ઓસિપ મેન્ડલસ્ટામ નામનો કવિ હતો, પછી અંદર તો ત્યાં એને મારી નાખ્યો. ત્યારે એણે કહેલું કે તમે આ બધું જે જુઓ છો એ વિશે બોલજો. અને એવી સ્થિતિ આવે કે બોલવાનું શક્ય ન હોય તો યુ શ્રીક. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ શ્રીક. તમારી ચીસ પાડવાની તમારી ફરજ છે. એ પણ તમે કરજો. તો આપણે જો મૂગા રહીએ છીએ તો આ બધા જે આપણી વચ્ચે સહન કરીને ગયા અનેક રીતે, કેટલા ગરીબો આપણા દેશમાં કમોતે મરી ગયા, હજુ કેટલા મરતા હશે. રાજકારણ તો હત્યારાઓનું જ આખું પટાંગણ છે, એમાં કેટલા મરતા હશે. તો આ બધા વતી આપણે બોલવાનું છે. જો ન બોલીએ તો આપણે ચૂક્યા કહેવાઈએ. એટલે એ વાત વધારે મોટી છે. એટલે એક ઘણીવાર હું એ પ્રસંગ કહેતો હોઉં છું, જેણે સાંભળ્યો તે મને માફ કરે, બીજી વાર હું કહું છું એટલા માટે કે પેલા પોલિટિક્સના પ્રોફેસર હતા. એ તે દિવસે બધી સરહદો તો બદલાયા જ કરે છે. ઈરાક અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે, લેબેનોનમાં બેરૂતમાં યુદ્ધ ચાલે, તો સરહદો બદલાયા કરે કે આજે આ લશ્કર અહીંયા આવ્યું ને આનો કબજો લઈ લીધો. ને આપણા દેશમાં પણ ક્યાં નહોતી સરહદ બદલાતી હતી. સદાત હુસેન મંટોએ સરસ એ સમયની હિન્દુસ્તાનના ભાગલા વખતની એની જે વાર્તાઓ લખેલી છે ખરેખર ખૂબ સુંદર છે. ગુજરાતીમાં પૂરી બીજું આવી નથી, પણ એમાં એક વાર્તામાં એનું કહે આ ગામ છે તે આજે હિન્દુઓના કબજામાં હતું, રાતે પાકિસ્તાનીઓ આવ્યા અને એણે કબજો લઈ લીધો. ત્યારે એવી રીતે ગામ રાતે પાકિસ્તાનના કબજામાં આવ્યું ત્યારે હિન્દુની દુકાન હતી, તેમાં જે ખાંડની બધી ગુણ હતી તે પેલો મુસલમાન પોતે લઈ આવ્યો ને પોતાના ઘરમાં મૂકી દીધી. પછી વહેલી સવારે હુમલો થયો તો ગામ પાછું હિન્દુનું થઈ ગયું. એટલે પેલો બિચારો ગભરાયો કે હું પકડાઈ જઈશ ખાંડની ગુણ સાથે તો મને મારી નાખશે.
એટલે એ ખાંડની ગુણ લઈને પાછળના કૂવામાં નાખવા ગયો. નાખી પણ છેલ્લી ગુણ નાખતા પોતે જ ગુણ સાથે પડી ગયો, દબાઈ ગયો, મરી ગયો. પછી બીજે દિવસે લોકો પાણી કાઢવા ગયા તો પાણી બિલકુલ મીઠું ગળ્યું ગયું પાણી. પછી આનું શબ્દ નીકળ્યું કે આ ખરેખર કેવો સિદ્ધ પુરુષ, મહાન પુરુષ હશે કે જ્યાં મરી ગયો ત્યાં એનું પાણી પણ મીઠું થઈ ગયું. પછી પૂજાવા લાગ્યો, એ તો પીર થઈ ગયો. ત્યારે આ એને કટાક્ષમાં કહેલું. ત્યારે એ શરતના ભાગલા પડે છે, પછી નવી નવી રેખાઓ દોરાય છે. ત્યારે પહેલાં શીખવવા માટે જે છાપામાં આવેલો નકશો, તે નકશો બરાબર રાખેલો કાપીને, કે આજે ક્લાસમાં જઈને કહીશું. એમાં એનો 4-5 વર્ષનો છોકરો આવ્યો અને બાપે પેલું કાતરવા માટે કાતર રાખેલી તો પાસે જ પડેલી હતી, અને બાળક જો કાતર જુએ તો શું કરે, એટલે એને લઈને પોતે કાપી નાખ્યું. એટલે પેલાનો તો નકશો ગયો, એટલે જેનો તો નકશો આધાર હતો એને તો શીખવે શું, જાતે નકશો દોરવાનું કંઈ આવડત નહીં. એટલે એને એકદમ બાળકને ધમકાવી નાખ્યો ને તમાચો મારી દીધો. એટલે શું કર્યું તને કંઈ ખબર છે કે કેમ? તો કે મારો નકશો બધો કાપી નાખ્યો. એટલે બિચારું બાળક ગભરાઈ ગયું કે મારે કંઈ હવે શું કરવું, એને સૂઝે નહીં. પછી એને બધા ટુકડા લીધા અને કંઈક 10-15 મિનિટ થઈને એને બધું સરખું કરીને આપી દીધું કે લો પપ્પા, તમારો નકશો બરાબર થઈ ગયો. તો કહે છે ભાઈ શી રીતે થયો? તો કે પપ્પા બહુ સહેલી વાત હતી, પાછળ માણસની છબી હતી, તો માણસના આંખ, કાન, નાક બધું બરાબર ગોઠવ્યું એટલે તમારો નકશો ગોઠવાઈ ગયો. એટલે માણસને જો આપણે ગોઠવીશું તો જગત ગોઠવાશે, જગત ગોઠવાશે તો ઈશ્વર હશે તો પ્રગટ થશે, નહીં તો કંઈ માનવ જાતિને માટે પેલા જે કહ્યું તેમ રિપબ્લિક ઓફ ઇન્સેક્ટ એન્ડ ગ્રાસ એ આપણું ભવિષ્ય છે.